જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો યુવજાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચ નમોકારો. સવપાવપણાસણો. સવ પાવ પણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પડમામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ જયમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો લીનાબેન. મને પેલું અઘટ સ્નેહ દે શાંતિ દે સ્વાનંદ શ્રી સુધી સિદ્ધ દે પછી વધેલી છે જો ગહેરાઈ તો ભૂલવાની ઘડીઓ લંબાઈ. તો એ જે પંક્તિ છે એનો મારે અર્થ સમજવો હતો. બીજી છે કે જો વધેલી છે ગહેરાઈ તો ભૂલવાની ઘડીઓ લંબાઈ. કઈ કડી છે? મને જે છે હા ઘટ સ્નેહ દે. હા અગટ ને શાંતિ દે સ્વાનંદ શ્રી સુતિ સિદ્ધ દે. હા પછી હા બીજી છે ને છે હા. વધેલી જો ગહેરાઈ ભૂલવાની ઘડીઓ લંબાઈ. એનો મિનિંગ મારે સમજવો હતો. એટલે આપણે શું વધેલી શું ગહેરાઈ છે અને ભૂલીશું કે આપણે વિશ્વને ભૂલી ગયા એમ કે એમ. એટલે આ સામાન્ય એટલે આમાં શું છે, આગળ એનો રેફરન્સ નથી. એમાં શું છે વધેલી જો ગહેરાઈ હા ભૂલવાની ઘડીઓ લંબાઈ. હા ભૂલવાની ઘડીઓ લંબાઈ સત્ય સુખદ સુમંગલ. એટલે આ જે છે તમારે આ એક પ્રકારની પ્રાર્થના છે. અચ્છા. વાંચો ને. અને જે વધેલી જો ગહેરાઈ ભૂલવાની હા ઘડીઓ લંબાઈ સત્યદાન સુખદમ હા સુમંગલ. હા એટલે આ જે 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 એમ કે ને કે સ્વરૂપની સ્મૃતિ થાય છે. આ જે પ્રાર્થના કરે છે આમાં શું હા કહેવા હા માંગે છે આપણે દીપકાનંદજી? આમાં મને સમજાતું નથી. શું કહે છે જે પરિસ્થિતિઓ બધી જે આપણને આવેલી, જે આપણે ભૂલવા માંગીએ છે તે ભૂલાતી નથી ને એ ભૂલવાની ઘડી લંબાયા કરે છે. ભૂલાતું નથી. એટલે એ વધેલી છે, પાછી ગહેરાઈ વાળી છે, અસર કરે છે ખૂબ. એટલે ખૂબ ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ પણ નથી ભૂલાતું. પણ આ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે એ સચ્ચિદાનંદ એવું છે કે તમને એ સુખ આપે છે અને મંગલકારી છે. એટલે આ બધામાંથી કાઢી આપે છે તમને. જે ભૂલવા જાઓ ને એ ક્યારેય યાદ નથી આવતું. પોતાનું સ્વરૂપમાં જ પોતે લીન થઈ જાય છે. બહુ સરસ. ખ્યાલ આવ્યું હીરાબેન? હા હા એટલે એટલે આપણું જે આજે આપણે જો સચ્ચિદાનંદ સ્વરૂપ. આનું મુખ પૃષ્ઠ જોઈએ. અગટ સ્નેહ દે શાંતિ દે સ્વાનંદ શ્રી સ્તુતિ સિદ્ધ દે. હા એટલે વ્યવહારમાં પ્રેમ આપો, શાંતિ આપો, મારો પોતાનો આનંદ આપો અને સિદ્ધતા પ્રાપ્ત થાય એવી સ્તુતિ કરાવો. એ દાદા પાસે આપણે મળ્યું. સચ્ચિદાનંદ એવું છે. એટલે જે બરાબર. આપણે અધરવાઇઝ ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ જગત ભૂલાતું નથી. કોકે કીધેલું હોય કશું, પોતે આપણી જોડે કરેલું હોય તે ભૂલાય નહીં. કે હું છોડું નહીં. પણ જેમને બરાબર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે સહેજાઈથી એવું સુખદ છે, એવું મંગલકારી છે
એ પેલું એમને એમ ભૂલાઈ ગયા. બરાબર. હા હા. એ પ્રેમ સ્પંદન એવું સમય મધુર, હમ. એટલે હર સમય મધુર એટલે તમને શું કહેવાય, એ કડવાશ બધી હતી ને તે બધી જતી રહી. સકલ જગત બરાબર. હિતકાર, બધા જગતને આખા જગતને હિતકારી છે. મુક્તેશ્વર એટલે જે મુક્તિ આપે એવું છે. બરાબર. બરાબર. બરાબર, બીજું કશું? ના બસ એટલે આજ એટલે પેલો પછી તો ખબર પડે છે કે શ્રેણી શુક્લ છે, વૃત્તિ શુભ દે, વૃત્તિ શુભ આવે તો આ સ્વારંભી વૃષ્ટિ શીત દે એટલે સ્વારંભામી વૃષ્ટિ શીત દે. રંભામી એટલે જો સ્વ પોતાની એની હા આરંભ થઈ શરૂ. અમી હા. સાયલન્ટ છે. અચ્છા. રંભામી અમી એટલે પોતાનું સ્વ સુખ એની શરૂઆત થઈ. વૃષ્ટિ શીત કર એટલે મારી એના પર વર્ષા થાવ કે જે મને હા હા ઠંડક હા. આપે. બરાબર બરાબર. પછી આ પણ સિમ્પલ સમજવું કે ગુજરાતી છે, જે ગુજરાતી. ના એ તો એમ ખ્યાલ આવ્યો કે પણ આ બોલો. રંભામીનો એટલે આપણને મીનિંગ તમે જેમ કીધું સ્વ એટલે આત્મા થઈ ગયો, પણ આરંભી એટલે એનો રંભામી આરંભ નહીં, થશે. ના ના, સ્વારંભામી એ ત્રણ શબ્દો હા. ભેગા કરેલા. સ્વ આરંભ થયું, જે અમી વૃષ્ટિ કરે એવું છે, જે શીત કરે શાંતિ એટલે આપે એમ. મારા અંદર મારા સ્વરૂપની મને આરંભ કરી આપો, જે મારાની અંદર અમી વૃષ્ટિ કરાવે, જે શીત દે એટલે ઠંડક આપે એવું. બરાબર. આજે શરૂઆત મુક્તું જોવાનું, અકટ સ્નેહ દે, શાંતિ દે, સ્વાનંદ શ્રી સ્તુતિ સિદ્ધ દે. હા બરાબર છે. ભાઈ પછી કવિરાજ છે એટલે આંખ સૂની હો કે ભીની હો, પાલખી પાપણની ઉચકાશે. આપણે શું છે, જે મને સુખ આપે એવું કહીશું મને દેખાય. એટલે આંખ સૂની છે, પોતાના એને એમ કહે કે જેમને જોઈને મારું દુઃખ ભૂલાય, મને શાંતિ થાય, અને એ માટે મને કેટલી વખત આંખો ભીની થઈ છે. અને આવું થશે ત્યારે પાલખી પાંખ ઉચકાશે. હવા મળશે ને, આત્મગુણથી આનંદ ઉર્ભર હવા મળશે. હવા મળે ત્યારે આવું થાય કે પાલખી એટલે આપણે જે જઈએ ને પાપણની, કવિરાજ તો કવિરાજ, પાપણની પાલખી ઉચકાશે એટલે પાપણ ઉચકાશે, અને હા આત્મગુણ આત્માના ગુણનો અનુભવ થશે, જે આનંદ ઉર્ભર એટલે શું કહેવાય, ભરપટ, જે ક્યારે પણ ભરાય નહીં, ખાલી ના થાય. બરાબર. બરાબર. પરમ સ્વરૂપમ ચેતન પ્રણામ. હા સમજાણું સમજાણું. પરમ સ્વરૂપમ એટલે છેલ્લું મારી ઓળખાણ, મારું સ્વરૂપ જે ચેતન છે એને હું પ્રણામ કરું છું. નિર્મળ એટલે બધો હા હા. કચરો કાઢી નાખે એવું. હા હા. નિર્કુલ એટલે જે નિરાકુરતા આપે એવું. શ્રી સિદ્ધાણમ શુદ્ધત્વ પ્રાપ્ત કરાવે બરાબર. એવું. શૂન્યમ શુદ્ધ હે, શૂન્ય છે, પૂર્ણમ પૂર્ણ હે, પૂર્ણમ પૂર્ણમ પૂર્ણ હે હા એટલે છે પૂર્ણ, અને એ ક્યારેય ખાલી નહીં થાય એવું. બરાબર. પ્રાગટ્ય અવ્યાભાતથી, એટલે એવું પ્રગટ અવ્યાભાત એટલે મને કોઈ જાતની પીડા અડે નહીં, કોઈ બાધા પીડા અડે નહીં. બરાબર બરાબર. આ કવિરાજે એમનો અનુભવ લખ્યો છે કે એમની જે બધી સંસારની પીડામાંથી નીકળ્યા દાદાને મળવાથી, કે હા આ હા. રીતે થઈ. બરાબર. પણ આ એકદમ અંદરથી કે ને કે એમ થાય કે મને મારું સ્વરૂપ પ્રાપ્ત કરવામાં આ પ્રાર્થના એટલી બધી એમ રાતના પણ મનમાં પ્રાપ્ત ગવાતી કરવામાં હોય. નહીં, પ્રાપ્ત થયેલું છે. હા પ્રાપ્ત થઈ પ્રાપ્ત ગયું શુદ્ધ થયેલું છે ને આત્મા છે. આવું આપણને વર્તે છે.
આવું બરાબર આપણને બરાબર વર્તે છે. જણાવ્યું? અચ્છા ઓકે જય હા સમજાણું સચ્ચિદાનંદ. સમજાણું બરાબર જય સચ્ચિદાનંદ બીજી એકાદી. जय सच्चिदानंद, जय मिशन जी, जय જય सच्चिदानंद, સચ્ચિદાનંદ જય नित्यानंद जी, સચ્ચિદાનંદ सर्वे महात्माओं। जय मिशन जी, आपका एक जोधपुर शिविर का देख रहा था, वो पोस्ट हुआ था जो, उसमें आप तीर्थंकर का 35 अतिशय की बात किया। अभी हाँ 35 से 35 तो बोल मतलब याद नहीं रहेगा किसी को। 34 उसमें मुख्य कौन सा है? हाँ वो मेरे को मालूम नहीं है, लेकिन 34 नहीं 35 नहीं मुख्य 34 मतलब 37 सही હોય છે। જે મેં જાણી હમણાં મૂકું છું કૃષ્ણભાઈ. હા दीपक भाई डिक्शनरी है। હા દીપકભાઈ આમાં બહુ આમાં ઊંડા ઉતર્યા છે। પહેલા જે પૂછાયેલું હતું અરે એમને મૂકેલું મને યાદ આવી ગયું। ये जो अतिशय है ये मतलब तीर्थंकर गोत्र प्राप्त होने के बाद ही उनको मिलता है હા क्या? આ તીર્થંકર ગોત્ર ઉદયમાં આવે ને ત્યારે એ થાય પછી થાય। हम्म। કેવળ જ્ઞાન થયું ને એટલે આ થાય. આ કેવળ એક જ મિનિટ થઈ ગઈ છે. કેવળ જ્ઞાન થયું। તીર્થંકર ગોત્ર નહીં કેવળ જ્ઞાન બરાબર છે। ગોત્રની ઘરે કેવળ જ્ઞાન થાય એટલે આ બધા અતિશય ખુલ્લા થવું જોઈએ. ઓકે ચાલે. અતિશય ખુલ્લા થઈ જાય। દાદા ભગવાન આ 34 અતિશય છે તમારા। तीर्थंकर के केश नक न बढ़े सुशोभित रहे, शरीर निरोग रहे, लोही मांस गाय के दूध समान हो, श्वासोश्वास पद्म कमल जैसे सुगंधित हो, आहार निहार अदृश्य, देव द्वारा आकाश में धर्म चक्र चले दुमदुबी बजे, आकाश में 3 छत्र शोभे 2 चामर दिखे, आकाश में 5 पीठ सहित सिंहासन चले, आकाश में इंद्र ध्वज चले, अशोक वृक्ष रहे, ધ્વજ इंद्रध्वज। हाँ हाँ, भामंडल हो, विषम भूमि सम बने, कांटे उल्टे हुए बने। बने, सही ऋतु अनुकूल बने, अनुकूल वायु चले, 5 वर्ण के फूल बरसे, अशुभ पुद्गलों का नाश हो, सुगंधित वर्षा से भूमि सिंचित हो, शुभ पुद्गल परिणत हो, योजनगामी वाणी ध्वनि हो, अर्धमागधी भाषा में देशना दे, स्वर शोभा अपनी अपनी भाषा में समझे, जन्म वेर जाति वेर शांत होवे, अन्य मति भी देशना सुने व विनय करे, प्रतिवादी निरुत्तर बने, योजन तक किसी प्रकार जात का रोग न हो, महामारी प्लेग न हो, उपद्रव न हो, स्वचक्र का भय न हो, परम चक्र सेना का भय न हो, अतिवृष्टि न हो, એક મિનિટ अनावृष्टि न हो, दुष्काल न पड़े, पहले उत्पन्न हुए उपद्रव शांत बने। ચોત્રીસ અતિશય હોય આ બધા। 34 છે એમાં। હા 34 35 નહીં 34। 34 अतिशय। हमें माइक लगाना पड़ता है और उनको योजनगामी वाणी ध्वनि हो। योजनगामी वाणी ध्वनि हो।
और सबसे ये जो खाने का बात किया ना, आहार हाँ अदृश्य, आहार निहार अदृश्य। स्थूल आहार विहार निहार, आहार निहार बंद हो जाता है। हम्म, तो कमल की रचना हो जाए, वो क्या बताया कि श्वासोश्वास में कमल। नहीं वो नहीं, वो जहाँ कदम उनके चरण पड़े ना, तो वहां एक तो ये कांटे उल्टे हो जाए। कांटे कांटे उल्टे उल्टे हुए। बोलो अभी इसमें आपको क्या चाहिए इसमें से? नहीं मतलब मेरे को एक्चुअली जो बोल रहे हो ना, जो मुख्य कौन सा अभी खबर पड़ गया क्या क्या है इसमें। मतलब मेनली उनका प्रकृति और प्रकृति के प्रभाव जो है उसके ऊपर ये अतिशय की बात हुआ है, यही हुआ ना अल्टीमेटली। उनका प्रकृति का जो भी गुण है और उनका प्रताप। अतिशय क्या मतलब क्या हम बोलना चाहते हैं, मतलब थोड़ा सा संक्षेप में। અતિશય એટલે વિશેષ તમારે એ જે એને જે થયું છે એને પરિચય તમારો ઓળખાણ તમારે 34 પ્રકારની એના જે અતિશયો છે એટલે એ રીતે એની ઓળખ હોય કે ભાઈ આ વસ્તુ હોય તીર્થંકર હોય કે કેવળ જ્ઞાન થયું હોય તો એને આ હોય તમારું વસ્તુ. हम्म। જેમ પેલું बराबर सर। જેમ ડોક્ટર હોય તો એ હોય કે ના હોય, જેમ કોઈનો ફાધર બન્યા તો એ પ્રકારનું હોય કે ના હોય કે ભાઈ બાળક થાય તો એ ફાધર કહેવાય. સાચી हाँ વાત. हाँ हाँ। એવી રીતે તમારે આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ જ એની જોડે જોડાયેલી જ વસ્તુ હોય. हम्म। मतलब एक तरीके से उनका गुणों के बोल सकते हैं। હા ગુણો ગુણો હોય એની ક્વોલિટી હોય, એની ગુણો ક્વોલિટી હોય बराबर। એ પ્રકારની એની ક્વોલિટી ગુણો હોય, ડેવલપમેન્ટ આખું હોય બધી વસ્તુ. राइट राइट। એટલે પૂર્ણતાને સૂચવે છે. ઇન્સર્ટ પૂર્ણતાને 34 સૂચવે, બરાબર છે 34 પ્રકારના અતિશય એટલે પૂર્ણતાને સૂચવે છે. बराबर છે। अच्छा दूसरा मेरा प्रश्न एक ये है, जैसे हमको मतलब बाहर में ऐसा ही बोलने को आता है, जो भी अच्छा व्यक्ति है उसको दुख क्यों पड़ता है ज्यादा, હા ज्यादा બરાબર. से ज्यादा दुखी होता है। बोलते हैं ना साची व्यक्ति को दुख केम आवे હા छे। બરાબર तो છે. मेरे को एक पढ़ते पढ़ते एक मतलब दादा की एक बहुत अच्छा सूत्र मिल गया, और जिसमें वो दादा ने एक लाइन में सब कुछ बोल दिया, उसमें कोई ग्रामर फ्रामर है ही नहीं। तो दिवाकांत जी आप 1501 सूत्र निकालो। 1501। एक मिनट, ये हाँ। प्रश्न ये प्रश्न बार बार उठता है। काम करूं સાચી વ્યક્તિ લોકોને બહુ દુઃખ આપે છે, તેથી તેને દુઃખ જ આવે। आपने को लगता है जो साची व्यक्ति सच है तो वो खुद उसको क्यों दुख मिलता है, वो खुद दुख देता है कि उसके आग्रह में पड़ा हुआ है वो पूरा। दादाजी ने एक लाइन में बहुत सरस उसने बात कर दिया। साचो मानुस, अच्छा आने दो स्क्रीन के ऊपर। 1501। સાચી વ્યક્તિ લોકોને બહુ દુઃખ આપે છે, તેથી તેને દુઃખ જ આવે। સાચો માણસ હું સાચો છું કરીને બધાને બહુ દુઃખ આપે, હું સાચો છું કરીને બધાને દુઃખ આપે, વધારે દુઃખ આપે, એટલે દુઃખ જ આવે। સાચી વ્યક્તિ લોકોને બહુ દુઃખ આપે છે તેથી તેને દુઃખ જ આવે. સાચો માણસ હું સાચો છું કરીને બધાને બહુ દુઃખ આપે. એક પ્રકારનો અહંકાર છે, એક પ્રકારની બિલીફ હા છે. હવે જે સાચું છે ને સુબીરજી, એક પ્રકારનો વિકલ્પ છે. हाँ ये तो रिलेटिव, जो भी साचो ये तो रिलेटिव જ છે। રિલેટિવ છે, રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. हम्म। રિલેટિવ સત્ય નથી, રિલેટિવ સત્ય છે. એટલે બરાબર સામેલી વ્યક્તિ માટે જે સાચું છે એ તમારા માટે ખોટું હોય, હા હા અને તમારા માટે સાચું હોય જે સામેલી વ્યક્તિ માટે ખોટું હોય. તમારા બધી વસ્તુ હા હા વાત ને કે ના સમજાય. પણ બહાર જે ધર્મ જે પ્રવર્તે છે ને દેહનો અહંકારનો ધર્મ છે, એટલે એના આધારે એ એની વાતને પકડી રાખે, એટલે માટે એ દુઃખ આપે, લોકોને બહુ દુઃખ આપે, તેને દુઃખ જ આવે. हाँ बस यही यही दादा की मैसेज यही है। वो હા आपने को लगता है ऊपर से वो तो अच्छा है आदमी है साचा, लेकिन वो पकड़ के रखा है હા ये साचा है खोटा। दादा तो अपने को रिलेटिव साचा खोटा से बाहर निकल दिया।
साचा खोटा व्यवहार में तो है ही नहीं ना भगवान की એટલે भाषा में। એને રિલેટિવ સત્ય કીધું, हाँ बराबर છે बराबर એને છે। રિલેટિવ સત્ય કીધું. વાસ્તવ ને ક્યાં સમજાય? હવે એ રિલેટિવ સત્યને રિયલ સત્ય માને છે, એટલે પોતે દુઃખી થાય છે, એટલે બીજાને દુઃખી કરે છે. હમ હવે દુઃખી માણસ જ બીજાને દુઃખ આપે તો એટલે પહેલા પોતે દુઃખી થાય છે, હમ એટલે એક પ્રકારની રસીકેત થયું. રાઈટ રાઈટ એટલે રાઈટ રસી તૂટી જાય તેમ છતાં પોતે પોતાની વસ્તુ છોડે નહીં તમારે બધી વસ્તુ. હમ એટલે ટોટલ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગયું હોય રાઈટ રાઈટ સુબીરજી, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગયેલા એ પકડી જ રાખે, છોડે જ નહીં તમારે. હમ હવે દાદાનું જ્ઞાન મળ્યું હોય તો પછી રિલેટિવ રિયલ દ્રષ્ટિ વાપરે તો પછી એ છોડી શકે, ત્યાં સુધી છોડી ના શકે. હમ એટલે એ તમારે 4 ગતિને 84 લાખ યોની ભટકે છે ને, બહિર્મુખ જ દ્રષ્ટિ થઈ ગઈ. સાચું છે એને જે આત્મા માને છે. રાઈટ સાચું ને? એટલે 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 ભગવાન મહાવીરે કીધું ને કે ભાઈ આ હવે એના પછીનું બધા તમારા ભક્તો કેવા છે તો કે ક્રિયાજળ, ક્રિયાને જ આત્મા માનશે. સાચું ને? એટલે આ ક્રિયાજળ થઈ ગયા. રાઈટ એટલે એ વાતને પકડશે, છોડશે જ નહીં. જ્યાં સુધી જીન કે જીનેશન ના મળે ત્યાં સુધી આ વાતને પકડી રાખે. જીન આવે કે જીનેશ્વર આવે તો એને ખુલાસો થાય તો પછી વાત છોડે, ત્યાં સુધી છોડે નહીં તમારા બધી વસ્તુ. તે આપણે બધા જે ભટક કરતા હતા આ દ્રષ્ટિથી જ હતા, ભટક કરતા હતા. राइट राइट अभी आप मतलब प्रिंसिपल के भी व्यवहार के भी बाद में करें तो ये हर एक जगह पे वो साचा खोटा दिखने लगेगा और साचा खोटा दिखने लगेगा तो सब जगह पे वो खुद दुखी होगा तो दूसरों को दुख देगा. એટલે પોતે દુઃખી હોય, व्यवहार की भाषा में પોતે દુઃખી હોય એટલે બીજાને દુઃખ જ આપે. અને पकड़ के रखेगा सब हर एक जगह पे, तो दूसरे के पास से भी वही अपेक्षा करेगा. આવી અપેક્ષા નહીં, એ અપેક્ષાની સંતોષાની નહીં. કારણ કે તમારા માટે જે સત્ય છે બીજા માટે ખોટું છે, બીજા માટે સત્ય છે તમારા માટે ખોટું છે. એટલે બે પકડી રાખશે એટલે દુઃખી થશે, એટલે દુઃખી માણસ બીજાને દુઃખ આપે. राइट राइट સુબીરજી વાત સમજે કે ના સમજાય? हाँ मैंने ये प्रश्न इसके लिए उठाया जी, ये बात एक्चुअली बहुत सारा साधु संत ने भी व्याख्या किया है. उसको प्रश्न आया, मतलब व्यवहार में आता है ना, ऐसा है क्यों इसको दुख ज्यादा होता है, वो तो अच्छा आदमी था, ऐसा तैसा है. लेकिन वो सबने साधु संतों ने वो कर्मों का हिसाब दिखाता है उसमें, वो पिछले जन्म में, इस जन्म में नहीं किया, पिछले जन्म में. लेकिन दादा करंट मतलब एट प्रेजेंट में क्या है वो दिखा दिया इसमें से. खरी बधी वस्तु, खरी बधी. तो इतना सारा मतलब जवाब मिलने के बाद आज संतोष हुआ ये जवाब का मेरे को. બરાબર. દાદા પાસે તો તમે ગમે તેવા ગૂંચવાયેલા હોય ને અને એ તમે પ્રશ્ન દાદા પાસે મૂકો ને તો વિધિન ફિક્શન તમને જવાબ મળી જાય, ઇન્સ્ટન્ટ મળી જાય. રાઈટ. એટલે જેમ પેલું કેલ્ક્યુલેટર ની અંદર 12 × 12 કરીને 144 આવી જાય ને એવું ફટ કરીને આવી જાય, કોઈ વિચારવાળો ભાગે ના હોય, फट કરીને આવી જાય તમારું. અને એકદમ પૂર્ણ વિરામ, उसके बाद कुछ और नहीं, आगे कुछ હા, नहीं. પૂર્ણ વિરામ જ હોય તમારે, પૂર્ણ વિરામ જ હોય આખું બધું. એટલે ત્યાં પછી એને કોઈ પણ સંકલ્પ વિકલ્પ ના રહે. રાઈટ રાઈટ. સંકલ્પ વિકલ્પ ના રહે. દાદાને એ ટાઈપના જવાબ હતા બધા. એટલે ખરી બધી વસ્તુ. बहुत सरस बहुत सरस. अच्छा दूसरा छोटा सा प्रश्न ये भी है, ये भी दादा की मैंने एक्चुअली सुना है, आपकी भाषा में मैंने उत्तर दे रहा हूँ. वो महात्माओं क्यों बोलते हैं अपने को ज्ञान लेने के बाद? बराबर છે. तो ये वो कोई खेतसी भाई ना कुछ, हाँ, उनके साथ कुछ केसी हुआ था. तुम्हारे, हाँ केसी भी नरसिंह. हाँ उनके साथ कुछ हुआ था. मैं देवकांत जी मैंने भेज रहा हूँ जस्ट इसको सुनने के लिए. પ્રશ્ન: આપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીથી મહાત્મા તરીકેનું સંબોધન અમને કરવામાં આવે છે, તે અમે કઈ રીતે મહાત્મા છે તેનું રહસ્ય સમજાવો. દાદાશ્રી, હવે તમે 100% ખીસીભાઈ છો એ લક્ષમાં રહે છે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રહે છે? ભાઈ, નિરંતર હું શુદ્ધાત્મા છું એવું 100% લક્ષમાં રહે છે. હું ખીસીભાઈ છું એ અહંકાર તૂટે તો એ મહાત્મા તો શું પણ ખરી રીતે જ્ઞાની કહેવાય. પણ અહીં આપણે તમને
જ્ઞાની નથી કહેતા એનું શું કારણ કે લોક તમને ગેર પ્રશ્નો પૂછવા આવે ત્યારે તમને જવાબ દેતા આવડે નહીં, કારણ કે તમને ગેર જ્ઞાન રસ્તે જતા મળેલું છે, કર્મો ખપાવ્યા સિવાય મળ્યું છે. એટલે આપણે મહાત્મા કહેવું સારું. કોઈ આપણે ત્યાં આવે તો નહીં જાય જ્ઞાનીની પાસે. આમ તો જેનો અહંકાર તૂટી જાય કે ઓછો થઈ જાય અને પોતાના આત્માનું લક્ષ બેઠું હોય એ જ્ઞાની કહેવાય, જે તમને બધાને નિરંતર રહે છે. જ્ઞાન વિધિ લીધા પછી કોઈ શિષ્ય મનાતો નથી. એટલે 100% તમને શુદ્ધાત્મા રહે છે એટલે ખરેખર જ્ઞાની કહેવા. પણ જો જ્ઞાની કહેવા કહો તો તમને કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ ના આપે તો તમને તમારા જ્ઞાન ઉપર શંકા પડે. સુબીરજી વાત સમજે કે ના સમજાય? એટલે જ્ઞાની નથી કહેતા, પણ મહાત્મા તરીકે એટલે ક્યાંય પ્રોબ્લેમ ના આવે તમને બધું, કારણ કે તમને કૃપાથી આપેલું છે. સુબીરજી અનમ્યુટ करजो. दीपक आनंद जी अनम्यूट. हाँ राइट, ये मैंने इसके लिए बोला जी, ये जो दादा की वर्सन है ना, ये वर्सन आपका सत्संग में बार बार आप बोलते भी हो जी। तुम्हारे पास कोई प्रश्न पूछने के लिए आएगा तो आपको जवाब देने को नहीं आएगा, नहीं आता है बराबर, उतना हाँ मतलब खुमारी नहीं है, ऐसा आप बार बार बोलते हो ना उसकी भाषा में। हाँ तो ये हमारे लिए एक वीकनेस ही है, એટલે क्योंकि અત્યારે हम તમે अभी જો भी અત્યારે તમે જો તમારા જે ઉદય કર્મના આધારે તમે તમારી જાતનું જ અવમૂલ્યન કર્યા કરો છો. બીજા નથી કરતા. તમે તમારા ઉદય કર્મના આધારે જ કરો છો, પણ એ ખબર નથી, બે જુદા પડી ગયા, નોખા પડી ગયા. હું શુદ્ધાત્મા છું એ નોખું પડી ગયું, અને વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી એ નોખું પડી ગયું. વાત સમજે કે ના સમજાય? હવે એ વસ્તુ એ પડે એટલે એના આધારે તમારે તમારા જ્ઞાન ઉપર શંકા કરવા જેવી જરૂર નથી. રાઈટ રાઈટ. પણ ક્યાંય ને ક્યાંય શંકા કરે છે એટલે ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવે છે. એટલે જોનારાને કરતા બનાવ્યો તો, જોનારાને ભોગતા બનાવ્યો તો એ જોનારો થઈ ગયો એટલે એ કરતા ભોગતામાંથી મુક્ત થઈ ગયો તમારો બધું. રાઈટ રાઈટ. એટલે તમને જોનારા ભાગમાં મૂકી દીધો. હવે જોવાનું છે એની જગ્યાએ પોતે માને છે કે હું આમ થઈ ગયો, તેમ થઈ ગયો, ફલાણો થઈ ગયો, ઠીકણો થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? એટલે કે છે ને કે તમે ખરેખર કર્મ કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. થઈ જાય છે, કરતા નથી. હમ. પણ એવું આ બધું હું કર્મ કરું છું એટલે પછી ત્યાં આગળ જોનારો જતો રહે અને થઈ જાય છે તો જોનારો જુદો થયો અને તમે જુદા થયા. राइट राइट. सुबीर जी बात समझे क्या ना समझे? हाँ हाँ हाँ. आपका वीडियो का वही शीर्षक है. हाँ हाँ છે શીર્ષક. વही એ જ શીર્ષક છે. એ શીર્ષક તમે પોતે કરનાર થઈ ગયા તો જોનાર રહ્યા નહીં. હવે કરતા થઈ ગયા એટલે જોનાર રહ્યા નહીં. એટલે આ બધી વસ્તુ આવી આવે છે. એટલે તમે કે ને અનિશ્ચયનો નિશ્ચય તમારા ઉદયમાં આયા કરે છે. અનિશ્ચયનો નિશ્ચય. વાત સમજે કે ભાઈ ચાલવાથી આમ થાય, પણ તમે જો કે ભાઈ ચાલવાથી આમ થાય પણ નથી ચાલતા એને કઈ પ્રોબ્લેમ નથી આવતો. વાત સમજાય કે? પણ આ એક ટાઈપના બધા પક્ષ બની જાય છે. એટલું બધું ગાઢ બની જાય છે કે આમ કલ્પનાની બહાર. કારણ કે તમારે અત્યારે વર્તમાનમાં બધી જે વિડીયોના મેસેજો આવે છે કે ભાઈ આમ નેચરોપેથી કરો, પેલું કરો, પેલું કરો, તો આખી બોડી લેંગ્વેજ જ એવી થઈ જાય છે તમારી. એટલે તમારે ત્યાં કોઈ મહેમાન આવે ને તો એ નેચરોપેથીની રીતે જ એને રસોઈ બનાવીને ખવડાવો છો ને રાખો છો ને કરો છો બધું. રાઈટ રાઈટ. હવે મહેમાનની પ્રકૃતિ જુદી છે, એને એ વસ્તુ સેટ નહીં થાય. રાઈટ. પણ આટલી બધી બોડી લેંગ્વેજ થઈ ગઈ છે એટલે આખું એમ કે ને બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. વાત સમજે કે ના સમજાય? એ ખ્યાલ જ ના આવે તમારે બધું, તો ખ્યાલ જ ના આવે. ખ્યાલ उसको ही सच मान ले लेता है, उसको 100% वही है, दूसरा कोई विकल्प है ही नहीं, वही विकल्प है. ऐसा ही અમારે બનતું હતું. અમે અમદાવાદમાં સત્સંગ ને બધું થાય તો દાદા રમેશભાઈ સંગપતિના ત્યાં આવતા હતા.
હવે એમના ઘરમાં બધા તમારા ડાયાબિટીસ વાળા અને એ રીતનું અમુક રીતનું બધી વસ્તુ. એટલે ચા હોય કે જમવાનું હોય કે બીજું ત્રીજું એની અંદર બધું જ તમારે એમ થાય ને કે પ્રમાણ બધું ઓછું, સુગરનું હમ કે મીઠાનું પ્રમાણ કે તીખાનું પ્રમાણ બધું ઓછું, બધી વસ્તુ. બરાબર છે. વાત ને એને એ ગમે તેટલું કરો તો એ પ્રમાણ વધે જ નહીં તમારું બધી વસ્તુ. હમ તે સામળ ભાઈ ચા તમારે બહાર પીવા જાય લારી ઉપર, તે 8 આનાની કે રૂપિયાની ચા આવે તો પેલા એમ થાય કે 8 આના રૂપિયા, કે તું પેલા તારા વાસણ બધા ધોઈ નાખ, કપડા પીને ચા બનાવે છે ધોઈ નાખે, એને 8 આના કે રૂપિયો, અને પછી આ તને 8 આના રૂપિયો બીજો ચા બનાવવાને આપું છું એમ કે બધું. રાઈટ. તે રમેશભાઈ સંગપતિના ત્યાં જે બધું ચા ને રસોઈ બનાવતા હતા એમને ખબર પડી કે સામળભાઈ બહાર બધું આ કરે છે, એટલે એમને કીધું કે બહારનું ના ખવાય, વાંચું ને તમને જેવી ચા જોઈએ કે જેવું જમવાનું જેવું તમને હું બનાવીને આપીશ, પણ તેમ છતાં કશું જ બને નહીં તમારે. એક ઇંચ પણ તમારે ખાંડ વધારે ના આવે, 1 ઇંચ પણ મીઠું વધારે ના આવે તમારે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી બધી વસ્તુ બને, અને કેટલું બધું ગાઢ હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હવે એમાં કશો જ ફેરફાર થાય નહીં. હવે દરેકના વાયુ પિત્ત કફ જુદા છે, દરેકના કર્મના હિસાબો જુદા જુદા છે. રાઈટ રાઈટ. પણ આવી ટાઈપના રોંગ બિલીફના જ્ઞાનો એટલા બધા મહાત્મામાં પ્રવર્તે છે કે ગાંડા થઈ જવાય. બરાબર. એટલે દાદાનું જ્ઞાન 1+1 = 2 છે, તેમ છતાં એને 1+1 = 11 લાગે છે. સમજાતું નથી, અઘરું પડે છે, આમ છે ને તેમ છે, ફલાણું છે ને ઢીકણું છે, એવું ચાલ્યા જ કરે છે બધી વસ્તુ. એને ખબર નથી પડતી કે આ બધી રોંગ બિલીફો દાદાના જ્ઞાનને અંદર પહેવા જ નથી દેતું. કારણ કે પેલી રોંગ બિલીફો છે એને જ આત્મા માને છે. રાઈટ રાઈટ. સફેદ વસ્તુ વધારે જોતી ના ખાય જ નહીં, એટલે ખાંડ વધારે નાખે જ નહીં, મીઠું વધારે નાખે જ નહીં તમારે બધી વસ્તુ. વાત સમજે? એને જ આત્મા માને છે. એ દાદાને પહેવા જ ના દે, દાદાના જ્ઞાનને અંદર એન્ટ્રી ના આપે તમારે બધી. એ તો ખબર જ ના પડે બધી વસ્તુ, અને એ બધું ગાઢ અવગાઢ થઈ ગયેલું હોય. બરાબર. વાત તો સુબીરજી આટલી બધી વસ્તુ છે, અને હજી આજે પણ છે આ બધી વસ્તુ. અમે બધા અમને ખબર પડે આ બધી વસ્તુ, સમજાઈએ તેમ છતાં એવું જ બધી વસ્તુ. આખી બોડી એ રીતે ટેવાઈ ગયેલું હોય, હાથ છે, દ્રષ્ટિ છે, બીજું છે, ત્રીજું, એવી રીતે ટેવાઈ ગયેલું હોય. ઘોડા જેવો હોય, મહારાણા પ્રતાપના ચેતકના ઘોડા જેવો હોય, તેમ છતાં બીમાર છે એવી રીતે ખવડાવે તમારે. બોલો, बराबर છે વાત ના કણા સમજાય. आपने वो जो बात वायु कफ पित्त की बात किया ना आयुर्वेदिक के हिसाब से, उसके हिसाब से वो अभी इसमें मॉडर्न लैंग्वेज में बोलेगा डीएनए क्या है, उसमें डीएनए में जो है उस हिसाब से उसको बॉडी में सूट करेगा कि नहीं. किसी को ज्यादा स्वीट करेगा, किसी को मतलब क्या बोलते हैं तीखा, ऐसा है. तो मैं मेरा खुद का बात कर रहा हूँ, उसके लिए बात कर रहा. तो मैं मतलब वेस्ट बंगाल का, मतलब इस साइड का हूँ. तो उधर इतना सारा खान पान सब खाता है, मिठाई खाता है सब, आपको सबको मालूम होगा शायद, रसगुल्ला ये सब बात होता है. तो उधर इतना खाने के बाद में भी डायबिटीज शुगर होता नहीं. आज की तारीख में मेरा टचवुड शुगर है ही नहीं, मैं खाता हूँ सब कुछ कुल्लम कुल्ला. तो लेकिन मेरा वाइफ इधर अहमदाबाद का है, मतलब जन्म उनका. तो उनको तो पहले मेरे से कम खाता, तो भी उनको बहुत शुगर है, शुगर की गोली लेना पड़ता है. तो डॉक्टर ने कैसे है, हाँ, पूरे डॉक्टर ने पूछा, जो फैमिली मतलब विजिट में आने के टाइम पे, यूएसए के आने के टाइम पे एक दफे दिखाना पड़ता है और सब प्रेस्क्रिप्शन लेना पड़ता है दवाई के लिए. तो उनको पूछा, वो मस्करी में पूछा, भाई ये भाई को तो कुछ नहीं है, तुम्हारा क्यों इतना ज्यादा है. तो उन्होंने वही बात किया, ये इसका है, उधर रसगुल्ला खा के उसका डीएनए में ऐसा ही है, और अभी मैं अहमदाबाद का हूँ. तो वो डीएनए का जो बात हुआ ना, उसके हिसाब से मैं बोल रहा हूँ, जो किसी को सूट नहीं करता है, किसी को सूट करता है. કેવું છે કે સુબીરજી, દરેક જીવોના અલગ અલગ પ્રકારના ક્રોધમાનમાં એ લોકો છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના અજ્ઞાનતા પર્સન્ટેજ વાઇઝ અલગ અલગ પ્રકારનું અજ્ઞાનતાનું પર્સન્ટેજ છે. વાત સમજે ને? અલગ અલગ પ્રકારની બધી રોંગ બિલીફો છે.
हम्म હવે ત્યાં કોઈ બી ઠેકાણે સમ્યક કરવાની વાત જ નથી થતી. हम्म એક રોંગ બિલીફ ને રોંગ બિલીફ કહેતો નથી. हम्म વાત સમજો ને? એક બી તમારે એમ થાય કે રોંગ બિલીફ ને રોંગ બિલીફ નથી કહેતો, રોંગ બિલીફ ને જ રાઈટ બિલીફ કહે છે, એટલે આ બધા રોગ ને ભવરોગ થાય જ તમારે બધી વસ્તુ. વાત સમજે ને? પ્રશ્નોત્તરી દ્વારા અને આના દ્વારા પણ તમને રોંગ બિલીફ રિયલાઇઝ કરાવવામાં આવે છે, તેમ છતાં એ રોંગ બિલીફ એને રિયલાઇઝ થતી નથી. हम्म વાત સમજે કે ના સમજાય? वो छोड़ना ही नहीं चाहता है, ऐसा लगता है बहिर्मुख दृष्टि। હવે પ્રશ્નના આધારે જવાબ સુધી પહોંચી શકે છે એવું એને નિશ્ચય જ નથી. हम्म પ્રશ્ન દ્વારા મંજિલ સુધી પહોંચી શકે છે, પ્રશ્ન દ્વારા જવાબ સુધી પહોંચી શકે છે, પ્રશ્નો દ્વારા રૂટકોઝ સુધી પહોંચી શકે છે એવું એને હજી સ્પષ્ટ જ નથી. राइट હજી આજે પણ જુઓ કે કોઈ મહાત્મા યથાર્થ રીતે પ્રશ્ન નથી કરતો. એ રૂટકોઝ સુધી પહોંચે, જવાબ સુધી પહોંચે, મંજિલ સુધી પહોંચે. વ્યવહારમાં બી તમે જુઓ કે તમે સ્ટેશન ના જોઈએ તો કોઈને પૂછો તો 2 વાર પૂછો તો તમે સ્ટેશન પહોંચી જાઓ, राइट राइट અને ના પૂછો તો તમે ગોળ ગોળ જ ફરો. એટલે પ્રશ્નથી તમે મંજિલ સુધી પહોંચી શકો, પ્રશ્નથી તમે જવાબ સુધી પહોંચી શકો, પ્રશ્નથી તમે રકમ સુધી પહોંચી શકો. વાત સમજે કે ના સમજાય? પણ એ વસ્તુ જ નથી, એ શૈલી જ નથી. बात समझे ना? वो एक सत्संग में शायद आपको ये आया था, ये बात निकला था, प्रश्नों मतलब एक जात का आपका रोग को आप एक्सपोज कर रहे हो, तो रोग का मीठा उसमें से ही आएगा ना। आप हाँ, रोग को अगर अंदर ही रखते हो, शरीर के अंदर रखते हो, तो वो आपको पीड़ा देगा। तो प्रश्न एक जात को मतलब रोग को व्यक्त करने का वो हाँ, એટલે एक है। પ્રશ્ન એક પ્રકારની તમારી બિલીફ છે, એટલે એ ભવરોગ વાળી બિલીફ છે. 4 ગતિને ભવરોગ કઈ વાત કરો? ચાર ગતિને 84 લાખ યોનિમાં ભટકવાની તમારી બિલીફ છે. રાઈટ. હું સુબીરજી છું, એ 4 ગતિને 84 લાખ યોની ભટકવાની બિલીફ છે. બરાબર. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, 4 ગતિને 84 લાખ યોની ભટકવાની બિલીફ છે. બરાબર. આમ કરવું જોઈએ, એ 4 ગતિને 84 લાખ યોનીમાં ભટકવાની બિલીફ છે. આમ ન હોવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? એ 4 ગતિને 84 લાખ યોની ભટકવાનું છે. હવે આ કેમનું કરવાનું થાય? હવે એ ટાઈપના તો ઇન્ટરેક્શન ને એ ટાઈપના વાર્તાલાપ તો થતા જ નથી. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? તો એના ઉદય કર્મ આવે ત્યારે એને સંભાવક કેટલું રહેશે, વિષમતા કેટલી એની ક્ષમતામાં આવશે? કશું નહીં આવી શકે. અહંકારથી અહંકાર ખસેડે છે, એટલે એ અહંકાર ખસે છે પણ બીજો અહંકાર આવે છે, એટલે બકરું કાઢતા ઊંટ બેસે છે અને ઊંટ કાઢતા બકરું બેસે છે, કાઢતા કાઢતા બે પઈ ગયા છે બધી વસ્તુ. वो आप बोलते हो ना, रॉन्ग बिलीफ को रॉन्ग बिलीफ से नहीं कट सकते हैं। हाँ, इस टाइप का ही ऑल्टरनेटिव, एक के बाद एक दूसरा ऑल्टरनेटिव, वो भी वही उसी जगह पे खड़ा रहेगा, आगे बढ़ेगा ही नहीं। બકરું કાઢતા ઊંટ પેસે, ઊંટ કાઢતા બકરું પેસે, કાઢતા કાઢતા થાક લાગે બે પઈ ગયા છે. આ પંચમારામાં તમારે બે પઈ ગયા છે. એટલે ભગવાનના જન્મ બંધ થઈ ગયા, ધર્મ બંધ થઈ ગયા, આખી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. અધર્મ ને ધર્મ કહેશે અને બગલા ભગત ને જે ભગત કહેશે. તમારે બધી વસ્તુ દરઅસલ ભગત ને ભગત નહીં કે, બગલા ભગત ને જ કહેશે. મુંહ में રામ ને બગલ में છુરી, એને જે પોતે એમ થાય કે ઉત્તમ પ્રકારનો ગુરુ છે. બરાબર છે. આટલી બધી વસ્તુ, આટલી બધી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. सुबीर जी बात समझे क्या ना समझे? और आधुनिक भाषा में वो आप जो बोले ना, बगल में छुरी मुख में राम नाम, उसको आधुनिक में स्मार्ट बोलते हैं. स्मार्ट बोलते. हाँ, समझ. ભટક ભટક કરવાનો ભાગ રહે, ભટક ભટક કરવાનો ભાગ રહે. આજે છેતરાય છે કોણ? છેતરાય છે કોણ? સ્માર્ટ છેતરાય છે કે તમારા અબૂત છેતરાય છે? સ્માર્ટ જ છેતરાય. સ્માર્ટ જ છેતરાય છે, બુદ્ધિ વાળા જ છેતરાય છે, અબૂત છેતરાય નહીં. દાદા અબૂત થઈ ગયા. રાઈટ. એમનું ભૌતિક સુખ બધું લઈ લે ને, તેમ છતાં એમને કશું પેટનું પાણી હાલે નહીં, એક સ્પંદન ઉભું ના થાય. રાઈટ રાઈટ. અબૂત થઈ ગયા.
हम्म વાત ને કે ના સમજે એટલે સ્માર્ટ જ છેતરાય. દાદા ભગવાન કે દાદા ભગવાનના મહાત્માઓ ના છેતરાય. हम्म। સુબીરજી વાત સમજે કે ના સમજે? नहीं नहीं, बहुत सरस, बहुत सरस। समाधान जितना થઈ કે ના? स्मार्ट उतना उतना उसका गति स्लो। અરે जगत की भाषा में तो प्रगति, आपने बोला कि उसका गति स्लो। સતીશ લો. ખરું. बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો આશુબેન, અનમ્યુટ કરો આશુબેન. શ્રીમતીબેન બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો જય આશુબેન. સચ્ચિદાનંદ. હા, આ સુબીરભાઈએ કીધું ને કે સાચા ખોટામાંથી જ બહાર નીકળતા નથી, પણ આ એવું જ થયું છે. સાચા ખોટાથી જ ચાલે છે ને. હવે એમ થાય છે કે આ બધું બધા જ ધર્મોમાં ગયા, બધા ગુરુઓ માન્યા, બધા ભગવાને માન્યા, અને તોય અત્યાર સુધી સાચું ખોટું જ કર્યું છે. પણ અમારી કઈ પુણ્ય હશે કે અમને આવું ઊંચું જ્ઞાન મળ્યું, દાદા મળ્યા એમ, અને આવા સરસ આપતા પુત્રો મળ્યા. એ આ સુબીરભાઈ ના વાતોથી સરસ સમજણ આવી. ને હવે હજુ એમ થાય છે કે આગળ જવું છે. જે નથી સમજાતું એ પૂછું છું કે જે આ સર્વસ્વ અમારું છે એ પદ બોલીએ છીએ, તે પદમાં મને સમજણ નથી પડતી કે પદ સ્વમાં રહીને બોલવાનું છે કે બહાર રહીને બોલવાનું છે. સર્વસ્વ અમારું અર્પણ કર્યું, મને એમ થાય છે કશું અર્પણ તો આપણે કરતા નથી. એ બહારનું અમે વિચારીએ છીએ કે નહીં શરીર અર્પણ કરતા, નહીં પૈસા અર્પણ કરતા, નહીં કોઈ તન મન ધન કશું અર્પણ નહીં કરતા. તો અર્પણ શું કરીએ છીએ આપણે? પછી સૂરજ ઉગ્યા અને ચંદ્રના શીતળ કિરણો, એ લીટીમાં બી સમજણ નહીં પડતી. બરાબર છે. અહો રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદભુત છે નિયમ, એમાંય સમજણ નહીં પડતી. એટલે હવે મારા સવામાં આવું છે, તો આ પદ મને થોડીક સમજણ પાડો. તો કે તમે આશુબેન જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું છે. ગઈકાલે લીધું કે આવતીકાલે લીધેલું છે? ગઈકાલે. તો કે જ્ઞાન લીધું છે એટલે જેનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ કરાવી દીધો, અને જેનું ગ્રહણ કરવાનું હતું એ ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણ ના રહ્યું. વાંચો ને, એટલે તમે સ્વમાં આવી ગયા. હા, એટલે અમુક કેવું બોલીએ ને કઈક નીચે વ્યવહાર વિધિમાં બોલીએ ને ત્યારે અમુક શબ્દોમાં આમ જુદું પડે કે અશુબેન જુદા છે ને આત્મા જુદા છે, શુદ્ધાત્મા જુદા છે. પછી કઈક શરીરમાં કઈક કઈ તમને આવી કોઈ વિધિ વિધાન આપીને તે એક સામાન્ય તે એક જુદાપણાનો એક સામાન્ય એક પ્રયોગ છે. એ પ્રયોગમાં હવે જો તમને મારે તમને સમજાઈ જાય તો પછી જુદું પાડવાની એ ક્રિયા નથી કરવાની. એ તો નથી સમજાતું એટલે જુદું પાડવાની એક ક્રિયા છે. તો એક દિવસ હોય કે 2 દિવસ હોય કે અઠવાડિયું હોય, પછી જુદું નહીં. તમને જુદું પડી ગયું એટલે પછી જે સમજણ સાથે જુદું જ છે. એટલે અહંકાર ને મમતા તમારે જે હતા એ દાદાને આપી દીધા અને તમને તમારા સ્વરૂપનું ગ્રહણ કરી દીધું. હવે ત્યાગ ગ્રહણનો કડાખૂટો રહ્યો નહીં, એટલે તમે સ્વમાં આવી ગયા. સાચું ને? હવે તમે તમારા પોતાના સ્વમાં રહી અને આ જે સંયોગો આવે છે એ તમારે આશુબેન કરે છે, એના તમારે જોવાનારા બનવાનું છે ને જાણનારા બનવાનું છે. બસ પતી ગયું. એટલે સર્વસ્વ તમને એટલે આશુબેનને ના સમજાય તેમ છતાં તમે જોનારા બનો એટલે તમે જ્ઞાનમાં છો. વાત સમજાય કે ના સમજાય? આખું પદ ના સમજાય તેમ છતાં તમે શુદ્ધાત્મામાં રહીને આશુબેન પાછા ગવડાવડાવો છો. બસ એટલું જ છે. તમારે નથી ગાવાનું. જે ગાનારો છે ગાય છે ને તમે એના જોનારા. એ સમજાય તો સારું, અને ના સમજાય તો એ સમજવા માટે કઈ આપણે પ્રશ્નોત્તરી કરવાની જરૂર નથી રહેતી. તમને એટલું જ હોય કે હું શુદ્ધાત્મા છું અને આ આશુબેન ગાય છે. આ સમજાય કે ના સમજાય? બસ આટલું જ કરવાનો ભાગ રહે છે. બરાબર. એટલે બીજું કશું કરવાનો ભાગ નથી રહેતો બધી વસ્તુ.
બરાબર. વાત સમજાય કે ના સમજાય? કારણ કે દાદા ભગવાન જયારે જ્ઞાન આપતા હતા તે કહે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. હા જે તમારે ત્યાગ કરાવવાનો હતો એ ત્યાગ કરાવી દીધો ને ગ્રહણ કરવાનું હતું એ ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો નહીં. એટલે હવે જોવા જાણવાનો ભાગ રહ્યો. એટલે હા, અશુબેન એટલે જોવા જ. જસુબેન તમારે સર્વસ્વ અમારું ગાય છે તો એ અશુબેન ગાય છે અને હું એનાથી જુદી એવી એની જાણનારી ને જોનારી. હા, એને એટલે નિરંતર સમજાય નહીં છે, રહેવાનું. એને સમજાય છે પદ, તોય હું એની જાણનારી જોનારી. એને નથી સમજાતું તો એની જાણનારી જોનારી. તમારે કશું અર્પણ કરવાનો ભાગ ના રહ્યો, ખાલી આ તમારે ગાવાનો ભાગ રહ્યો. બરાબર. અશુબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આ તો પણ આ નિરંતર તમે નહીં. જોનારા બનશો. તમે જોનારા બનશો એટલે ધીમે ધીમે એ પદની અંદર શું ભાવ છે, શું એનું મેસેજ છે, એ ધીમે ધીમે હા તમને ખુલ્લો થશે. તમે જોનારા બનશો તો. હા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ જોનારા હા ક્યારે બનશો કે જોનારાને કરનારો ના બનાવો. હા વાત સમજાય ને? જોનારાને જોનારા તરીકે રહેવા દો તમારે. એટલે તમારે જોયા કરવાનું. કારણ કે જેનો ત્યાગ કરવાનો તો એનો ત્યાગ કરાવી દીધો ને જેનું ગ્રહણ કરવાનું તો ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો નહીં. હા હવે તમારા બધા વ્યવહારો ઉભા રાખીને તમને જ્ઞાન આપ્યું છે અશુબેન. હા એટલે જ્ઞાન લીધા પછી પણ તમે અજ્ઞાન ક્રિયાઓ જ બધી કરશો, પણ તમે એના જોનારા ને જાણનારા. હા સર્વસ્વ અમારું પદ ન સમજાય એની કોઈ પણ કડી ના સમજાય, પણ તમે એના જોનારા ને જાણનારા એટલું સ્પષ્ટ તમને થયું જોઈએ. બસ પતી ગયું. હા, એ તો થયું. બસ આટલું જ છે. આ સમજાય કે ના સમજાય? હમ, હા. તમે ધારો કે એટલે આમ તમે ધારો કે પદ સમજી લીધું એટલે શું તમે જ્ઞાનમાં આવી ગયા? ના. ના ના. તમે એના જોનારા થયા તો એને જ્ઞાનમાં છો એવું કહેવાય. હા તમે એના જાણનારા છો તો તમે જ્ઞાનમાં છો એવું કહેવાય. પણ તમે પદ સમજી લીધું એટલે તમે જ્ઞાનમાં નથી આવતા. વાત સમજાય કે ના સમજાય? હા એટલે એ નવા ટાઈપનો અહંકાર ઉભો થશે. વાત સમજાય ને? હા અને તમે હા જોનારા થશો. એ પદ ના સમજાય તો એના જોનારા થશો, અને સમજાય તોય એના જોનારા થશો, તો એ તમે જ્ઞાનમાં છો. ઓહ, બરાબર. વાત સમજાય કે ના આટલી બધી તો સમજાય? ખબર જ નહોતી. હા, બરાબર. એટલે બરાબર તમે ખાલી જોનારા જાણનારા છો. અને બરાબર દાદાએ જેનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ કરાવી દીધો, એનો ગ્રહણ કરવાનો તો ગ્રહણ કરાવી દીધું. એટલે હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો ના રહ્યો. બરાબર. હવે સમજ કરવાનો ભાગ રહે છે. હવે સમજ કરવાનો એટલે હા, પદનું સમજી લઉં એ સમજ નથી. નથી. હા, આ સમજાય ને? હું આ સમજી લઉં તો એ બરાબર. સમજ નથી. હા તમને કઈ પણ પ્રકારની ગૂંચવણ થાય છે એટલે હા તમને જ્ઞાનમાં છો કે નથી એ ગૂંચવણ થાય છે, એ ટાઈપના પ્રશ્નો પૂછો એટલે તરત જ બતાવે કે તમે જ્ઞાનમાં છો અથવા તો જ્ઞાનમાં નથી. હા, આ સમજાય કે ના સમજાય? બરાબર. તમે સર્વસ્વ હા, અમારું બરાબર. પદ સમજી લીધું એટલે જ્ઞાનમાં આવી ગયા તો કે ના એ ભ્રાંતિ છે, ભ્રાંતિ છે. અને નથી સમજાયું એટલે હું અજ્ઞાનમાં છું તો એ ભ્રાંતિ છે. તમારે તો ખાલી જોનારા હમ. જાણનારા છો. હા વાત સમજાય કે ના સમજાય? હા અશુબેન સમજાયું કે હા, ના એટલે સમજાય? હા, સમજાયું. પણ આ નિરંતર જે જોવા જાણવાનું ભાગ રહેવો જોઈએ ને, મારે એ નહીં રહેતો. એટલે એ નિરંતર. નિરંતર છે એને સમજવું પડશે. તમને જે બીજ મળ્યું છે એ લે ભાગુ કંપની પાસેથી મળ્યું છે કે દરઅસલ કંપની પાસેથી બીજ મળેલું છે? દરઅસલ કંપની પાસેથી મળી છે. દરઅસલ કંપની પાસેથી બીજ મળ્યું છે. તો બીજની અંદર નિરંતરતા હોય કે અધૂરું હોય? એ તો નિરંતર હોય, પણ કારણ કે જોવા જાણવાનું. બીજની અંદર ફળ હોય જ. હા બીજની અંદર વડ હોય જ. એટલે વડનું બીજ હોય એની અંદર વડ હોય જ. હા વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે બીજની અંદર વડ હોય જ તમારે બધી વસ્તુ. વાત સમજાય ને?
પણ હા તમને અત્યારે બીજ જ્ઞાન મળ્યું એટલે એ બીજ જ્ઞાનની અંદર વર્ડ છે એ રીતે ચાલવાનું છે, એમાં શંકા કરવાનો ભાગ નથી રહેતો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કારણ કે હા તમારો સમજાય. તમારો તમામ પ્રકારનો વ્યવહાર ઉભો રાખીને તમને આ જ્ઞાન આપવામાં આવ્યું છે. હા એટલે તમારો બરાબર. વ્યવહાર હવે ઉદયમાં આવે હા તો એના આધારે તમે જ્ઞાનમાં કાચા પડી જાઓ છો એવું વાક્ય ના બોલે એવું કહેવા માંગે છે. હા બરાબર. તમારો હા ઉદય આવે તેમ છતાં તમે જ્ઞાનમાં છો એવું નક્કી કરો. હા બરાબર. આ ઉદય અને નતો સમજાતો ઉદય જુદો છે ને કે તમે જુદા છો. હા હા, ઉદયમાં તો આવવાનું જ બધું એ તો આગળ આવવાનું જ, કારણ કે ફરી વળ્યું. બધો જ વ્યવહાર ઉભો રાખીને જ્ઞાન આપ્યું છે. હા હા બરાબર. આજે બહુ સરસ સમજણ પાડી. પણ એ ઓ જે આટલી દર્શન આટલી ઊંડી તો ખબર જ નહોતી. એ દર્શનમાં હતો એને ચારિત્રમોમાં કન્વર્ટ કરી દીધો. હા વાત સમજાય ને? દર્શનમાંથી કર્મ હા બંધ પડતું હતું. હા એ દર્શનમાં ઉડાડીને તમને ચારિત્રમમાં કન્વર્ટ કરી દીધો. એટલે હવે એ તમારે નિકાલી ભાગ રહ્યો, આથમતો ભાગ રહ્યો, બરાબર એ મરેલો અહંકાર રહ્યો, બરાબર એ નિશ્ચેતન ચેતન રહ્યો. ચેતન ના રહ્યો, મિશ્ર ચેતન ના રહ્યો, નિશ્ચેતન ચેતન બરાબર. રહ્યો. તમારો એ વ્યવહાર નિશ્ચેતન ચેતન રહ્યો. હવે નિશ્ચેતન ને ચેતન કે મિશ્ર ચેતન ના માનો એવું કહેવા માંગે છે. એવી રીતે સમજવાનું છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમારો બધો વ્યવહાર ઓ, ચોખ્ખો કરીને આપ્યો હતો તમને આવા પ્રશ્નો ના આવે તમને. હા બરાબર. પણ તમને એટલું ખબર પડી જોઈએ કે તમારો દર્શનમાં ઉડાડી દીધો છે. બરાબર. એટલે નવ કર્મ બંધ પડતું નથી. હા એટલે હવે તમને જે દેખાય છે, તમારી ભૂલ કે નબળીઓ દેખાય છે, એ હમ ચારિત્રમો છે. ચારિત્રમોથી નવ કર્મ બંધ નથી પડતું. બરાબર. એ ચેતન કે મિશ્રિત ચેતન નથી, નિશ્ચેતન ચેતન છે. બરાબર. એ જ્ઞેય છે ને તમે જ્ઞાતા છો, એ દ્રશ્ય છે ને તમે દ્રષ્ટા છો. બરાબર. હસુભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય એટલે સમજાય. તમને જે ગૂંચવણ ઉભી થાય છે ત્યાં તમારે આવી રીતે એ સંયોગને, એ અવસ્થાને જોવાની ને જાણવાની રહી. બરાબર. તમારી જાતનું અમૂલ્યન કરવા માટે આ જ્ઞાન નથી આપ્યું. હા બરાબર. તમારું અવમૂલ્ય, તમારું ડિવેલ્યુશન કરવા માટે આ નથી આપ્યું તમને. હા બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા તમને નોર્મલ રહેવા માટે આ જ્ઞાન આપેલું છે. હા એટલે તમને ખબર પડી જોઈએ કે મારો ચારિત્રમાં રહ્યો છે, દર્શનમાં ઉડી ગયો છે, એટલે તમે નોર્મલ રહી શકો. હા બરાબર. તમારો ગમે તેવો ઉદય હોય તેમ છતાંય તમને કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કે આકુરતા વ્યાકુરતા ના ઉભી થવી જોઈએ. અને હા શંકા કુશંકા કે આકુરતા વ્યાકુરતા ઉભી થાય છે તો ત્યાં પ્રશ્ન કરીને ખુલાસો કરે પણ મને આવું થાય છે, તો ત્યાં આગળ હા બતાવશે કે આ દર્શન મોહ નથી, ચારિત્ર મોહ છે. બરાબર. ચારિત્ર મોહ એટલે હવે તમને હાલતો ચાલતો કૂદતો લડતો ઝઘડતો મારામારી કરતો હોય કે મોહવાર હોય તેમ છતાં એ નિશ્ચેતન ચેતન છે, ચેતન નથી. હા એટલે મિશ્ર ચેતન કે ચેતન નથી, નિશ્ચેતન ચેતન છે. એટલે બરાબર. હું ત્યાંથી ન્યાસ થઈ ગયેલો છે, ખસી ગયેલો છે, અને હા હુંની જગ્યાએ આવી ગયો છે. હા હસુબેન ની જગ્યાએ જતા રહ્યા છે. જગ્યાએ છે જતા રહ્યા. વાત સમજે ને? હા બરાબર. પછી હસુબેન વ્યવહાર દ્રષ્ટિથી વાઇફ છે, વ્યવહાર દ્રષ્ટિથી કોઈની મધર છે, વ્યવહાર દ્રષ્ટિથી કોઈની સાસુ છે, વ્યવહાર દ્રષ્ટિથી હા. મારા હસબન્ડ છે, વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે, વ્યવહાર દ્રષ્ટિથી મારી વહુ છે, એ બધું વ્યવહાર દ્રષ્ટિથી છે. હમ. વાત સમજે કે? એ નિશ્ચય દ્રષ્ટિ એટલે એને તમારે જ્ઞેય હા જ્ઞાતા બરાબર. તરીકે, દ્રશ્ય દ્રષ્ટા તરીકે જોવાનો ભાગ રહ્યો. વાત સમજે? હા દ્રશ્ય દ્રષ્ટા તરીકે જોવાનો રહ્યો. બરાબર.
આવા બરાબર. ગુણધર્મ ઉભા થાય તો હસુબેન કોઈના દીકરી બને છે. આવા ગુણધર્મ ઉભા થાય તો હસુબેન ડોક્ટર એન્જિનિયર બને છે. આવા ગુણધર્મ ઉભા થાય તો હસુબેન કોઈના પત્ની બને છે. આવા ગુણધર્મ ઉભા થાય તો હસુબેન કોઈના મધર બને છે. આવા ગુણધર્મ ઉભા થાય તો હસુબેન કોઈના સાસુ બને છે. વાત સમજાય કે ના સમજાય? અને આવા ગુણધર્મથી હું શુદ્ધાત્મા. હમ. હમ. આવી રીતે તમારે જોવા જાણવાનો ભાગ રાખવાનો છે. તમારું અવમૂલ્યન કરવા હા માટે નથી. હસુબેન હા, સમાધાન બરાબર. થયું? આ સમાધાન થયું, સરસ થયું. ને આ તીવરીમાં જે મેં તમારી જોડે પ્રશ્ન કરેલો તે એમાંથી મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે જે અ, મારે પુત્રનો વિનય કરવો જોઈએ ત્યાં મારાથી હસી જવાતું હતું. એ મને એ મારો બહુ વિનય થઈ ગયો છે. અરે, અપરાધ થઈ ગયો છે, મારા ક્ષમા કરજો. કારણ કે વાતનો સમજણ ના પડે ને એટલે હસવું આવે. જો સમજણ પડે ને તો સ્થિર થઈ જઈએ. પણ હજુ સમજણ નહોતી પડતી એટલે હસવું આવતું હતું. એટલે મને એવું હવે લાગે છે કે આ તો હું મનોરંજન કરવા ગઈ હતી તીવ્રીમાં, આત્મરંજન કરવા નહોતી ગઈ. હવે મને સમજાયું. અને પછી તમારા જે વચન બળો હતા એનાથી આજે અમારું સ્થૂળથી કામ થાય છે કે તમે કીધું કે તમને આવવા દે છે ને વિષ્ણુભાઈ કે તો તમે હિમાલય જોડે બેઠા છો તો તમને એટલી તો ઠંડક છે એમ આવવા દે છે ને તમને. એટલે મને હાસ થઈ ગઈ કે ચલો મને આવા તો દે છે ને. એટલે તમારું કરેલું જ તમારી પાસે આવે છે હસુબેન. એટલે આમાં બીજો કોઈ કરનાર નથી. એ તો મને બહુ સરસ સમજણ પડી. એના દીપકાનંદજી જોડે બી મારે થોડીક વાત થઈ હતી. એમાં બી એમના વચન બળથી મારું બહુ સારું છે. અને જે હવે જે છે ને એ બધું સ્થૂળથી છે કે પાછું વળાય છે કે ના બોલીએ કે ના કહીએ કે આપણે થોડીક શાંતિથી વાત કરીએ, એ બધું થોડુંક 5-10% આવ્યું છે. પણ જે અંદર સૂક્ષ્મ સુધી જવું છે મારે કે આ બધું ક્યાંય રહે જ નહીં. બધે જ્યાં જાઉં ત્યાં હું જ છું. હું જ્યાં જોઉં ત્યાં હું જ છું એવું કરવું છે મને. તો પછી આ બધું હોળી ઉભી જ ના રહે. તમને 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 જ્ઞાન આપીને તમને જોવા જાણવાના કેન્દ્રમાં મૂકી દીધા. એટલે જેટલું જોવા જાણવા પણ ઊભું થશે તો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું થશે, સૂક્ષ્મમાંથી હા સૂક્ષ્મતરમાં જવાનું થશે, સૂક્ષ્મતરમાંથી હા સૂક્ષ્મતમમાં જવાનું થશે. પણ જોવા જાણવાથી થશે. હા કશું કરવા જશો તો નહીં થાય. હા જોવા જાણવાથી થશે. સાચું કેના સમજાય? હવે જોવા જાણવાનું ક્યારે થાય ત્યારે તમને ખબર પડી જાય કે મારો દર્શનમાં ઉડી ગયો. હા હવે ચારિત્રમાં એટલે કે વર્તનમાં રહ્યો. બરાબર. વર્તનમાં એટલે ચાવી રૂપ રમકડું રહ્યું. જેટલી બરાબર. ચાવી આપી છે એટલું એ રમકડું ચાલશે, પછી એના મેં શાંત પડી જશે. હા એટલે શું થઈ ગયું? જોવા બરાબર. જાણવાનું થઈ ગયું. હા હવે બરાબર. જોવા જાણવાનું થયું એટલે સ્થૂળ થી સૂક્ષ્મ સુધી જશો. જોવા જાણવાનું થયું તો સૂક્ષ્મતર સુધી જશે. જોવા જાણવાનું થશે તો સૂક્ષ્મતર થી સૂક્ષ્મતમ સુધી થશે. એટલે તમે તે રૂપ થઈ જશો. હા આશુબેન વાત સમજાય કે ના સમજાય? તે રૂપ થઈ જશો. હા સમાધાન હા બહુ સરસ વાત. થયું? હા સરસ સમાધાન થયું. સરસ સમાધાન થયું. ને મને માફ કરજો, મારથી બહુ અવિનય થઈ જાય છે. ના કશું નથી. આપણે વાતચીત કરી શકાય ને એવી એવી આપણે ઇમોશનલ થઈને માફી નહીં માંગવાની. વાત સમજાય ને? દરઅસલ એક્ઝેક્ટ આપણી ભૂલ પકડાય ને તો માફી માંગવાની. આ બધી ભૂલો નથી. આ બધી ભૂલો નથી. અને આપણે જે કંઈ પણ બોલીએ છીએ બોલવા જ દેવાનું છે. બફાટ મારું બોલે તો એની ચિંતા નહીં કરવાની અને એની આપણે માફી માંગવાની જરૂર નથી રહેતી. એ બધી ભૂલો ને બ્લન્ડર્સ નથી. અને તમે માફી માંગશો તો તમે ભૂલ કે બ્લન્ડર સુધી પહોંચી નહીં શકો. હા, આ બરાબર. ટાઈપની માફી માંગશો ને તો બ્લન્ડર્સ અને ભૂલ સુધી પહોંચી નહીં શકો. એટલે બરાબર. માફીનું પણ બહુ મહત્વ છે. એટલે ગમે તેમ માફી નથી માંગવાની. કારણ કે તમે માફી માંગી ને એટલે એક પ્રકારનું પૂર્ણ વિરામ આવી ગયું. હા
એટલે ઘણી આગળ રમાઈ જે ગયું. સ્થૂળ આગળથી સ્થૂળમાંથી સૂક્ષ્મ જવું છે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર સુધી જવું છે, સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમ સુધી તે જવાશે નહીં તમારે બધી શું. હા બરાબર છે. આ તો ને એટલે માફીએ કઈ ગમે તેમ સમજાય વિના નથી માંગવાની, હા બરાબર. એટલે સમજવું પડશે. એટલે પહેલા સમજ બરાબર સમજો. 6 મહિને 12 મહિને એકાદ વાર માફી માંગવાની છે. વાતો કરતા કરતા માફી માંગે એ બધી વસ્તુ ના હોય. બધી વસ્તુ વાત સમજે કે ના હા સમજે. એટલે એટલે હવે એમ પસ્તાવો થાય કે આપણને કેવા સત્પુરુષો મળ્યા છે અને આપણે એમનો અવિનય કરીએ છીએ. કશું અવિનય નથી કરતો. એ તો વાતોમાં તો બફાટ તો હોય જ ને, વાતોમાં બફાટ તો હોય જ ને, અને થાય એમાં વાંધો નહીં. એ તો અમે કરતા હતા દાદા જોડે. વાત સમજાય કે ના સમજાય. વાતોની અંદર આપણી પાસે એની રિધમ ના હોય કે પરફેક્શન ના હોય તો એ તો ગમે તે નીકળે. એમાં કઈ આપણે એ નથી બધી વસ્તુ. વાતમાં રૂટ સુધી જ જવાનો ભાગ રહે. હા હવે રૂટ સુધી ગયા વિના તમે માફી માંગો તો તમે સત્સંગ નહીં સમજી શકો. જે આપતા પુત્રો હા કહેવા માંગે છે નહીં સમજી શકો તમે. હા બરાબર છે. વાત સમજે કે ના સમજાય. એટલે વારે ઘડીએ બરાબર. માફી માંગવાનો ભાગ નથી રહેતો. વાત સમજે ને. એ તો હા વ્યવહારમાં બરાબર. તમે બધા ખાઈ લે અથવા તો બીજા જમવા આવે એ પહેલા ટેબલ સાફ કરવાનો ભાગ હોય. વારે ઘડીએ ટેબલ સાફ કરવાનું ના હોય. ચોખ્ખું હોય તો ટેબલ સાફ કરવાનું ના હોય. હા બરાબર છે. ટેબલ ઉપર 6 જણા જમતા હોય તો 6 જણા જમી જાય, ને હવે બીજા 6 જણા આવવાના હોય તો એ આયા પહેલા એને સાફ કરી નાખવાનું હોય. હા બરાબર. પણ એ જમતા હોય ત્યારે કઈ ઢોળાયું તો પાછું સાફ કરવા જાવ, જમતા હોય પાછું ઢોળાયું સાફ કરવા, એવી રીતે ના હોય બધી વસ્તુ. હા બરાબર છે. વાત સમજ કે ના સમજાય. એટલે એની સાપેક્ષા સમજવી પડે કે માફી એ કેવી રીતે માંગવાની છે. બધી વસ્તુ એ સમજવું પડશે. હા હસબન્ડ હા વાત સમજ. બરાબર છે. સમાધાન હા થયું કે બરાબર છે. હમ. આ સમાધાન થયું અને મૃદુ રુજુ પાછા બોલાય, વડીલોનો વિનય સચવાય એવી કૃપા કરજો. હા, ખૂબ આશીર્વાદ છે. ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય લીનાબેન સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો. લીનાબેન. લીનાને છે ને હમણાં આમ કાંઈ પણ ભાવ કરતી હોય ને, જ્ઞાની પુરુષ માટે ભાવ આવતા હોય અને બરાબર. તરત જ દેખાય કે આ ભાવમાં કેવા બીજ પાડ્યા છે કે શંકા કુશંકા થઈ જાય છે, એમનું ખરાબ દેખાઈ જાય છે હમ હમ લીનાથી. અને પછી એ પ્રતિક્રમણ બી કરે છે. હમ હમ તમે જ લઈ લો તમારા વિશે કે કાંઈ બી એમ. તો મને એનો બહુ જ તાપ રહે છે કે હું આવી જ વિરાટનાઓ જ્ઞાનીની કરીને આવી છું એટલે હજુ મારો ભાવ પાર થયો નથી કે હું 4 ગતિ 24 દંડકમાં ફર્યા કરું છું. અને એનો તાપ મને પ્રોપર દેખાય છે કે અંદર જીવ બળ્યા જ કરે હું. અને આ મને જ્ઞાની પુરુષ પાસે કોઈ બી એટલે હોય અને તરત જ એક બિંદુ એવું આવી જાય કે એનું મને શંકા કુશંકા કરાવે ને ત્યાં પહોંચાડે. ત્યાંથી લીના પાછી હટે અને એને બહુ જ એવું થાય કે લીનાને હું નથી જ કરવું એમ. લીનાને જવું જ હોય કે ત્યાં જાય, એની પાસે જાય, એને સમજે, એની સમજણ પાકી કરે. અને આવો તાપ મને અંદર જ લાગે છે કે લીના બહુ જ તાપ કરે છે. એ હું જોઈ રહી છું કે એના અંદર બહુ તાપ ઉભું રહે છે, ઉદ્વેગ ઉભો રહે છે. અને આવું ઘણા ટાઈમથી ઘણી વખત થઈ જાય છે કે એટલો અહોભાવ કરતી હોય જ્ઞાની પુરુષ માટે અને તરત જ એના માટે કુશંકા અને શંકા ક્યાંથી અચાનક લીનાના ગયા ભાવના બીજને કારણે ગયા ભાવના ભાવ બી આવતા હશે લીનાને, આવું થાય છે. અને એને નથી કઈ ચેન પડતું, બહુ બેચેન રહે છે. કે આ બધા કેવું છે કે જે દિવસે તમને જ્ઞાન મળે છે ને ત્યારે હા બધા આ તમે જે બધું વર્ણન કરો છો ને બધા પાપો ભસ્મીભૂત થઈ જાય છે. એટલે તમે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા છો. હવે આત્મ અઘાતીય કર્મ રહ્યા. વાત સમજાય કે ના સમજાય. એટલે હવે કોઈ પણ વિચિત્ર પ્રકારના કર્મ બંધ પડતા નથી તમને. બસ એટલે મને તમે જે આટલો સંતોષ. તમારી જે ભૂલો કે દોષો બતાવો છો એ ખરેખર ભૂલ કે દોષો છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય.
વાત ને તમારી બ્લન્ડર શું છે કે હું લીનાબેન છું એ બ્લન્ડર્સ કહેવાય. હું કરું છું તે કરે છે તેઓ કરે છે એ બ્લન્ડર્સ કહેવાય. સાચું ને? બરાબર. તે બ્લન્ડર્સ ઉડાડી દીધી તમારી. સાચું ને? હવે ભૂલો રહી, બ્લન્ડર્સ ઉડાડી દીધી એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. એટલે જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરાયણ અને મોહનીય કર્મ ઉડી ગયું. ટીનાબેન, વાત સમજાય કે ના સમજાય? એટલે આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા. બરાબર. હવે આત્મ અઘાતીય કર્મ રહ્યા તમારે. એટલે નામરૂપ કર્મ, વેદનીય કર્મ, પછી તમારે ગોત્ર કર્મ, વાત સમજાય કે ના સમજાય? હા. વાત બરાબર સમજાય છે. કે ના સમજાય? એ બધા આત્મ અઘાતીય કર્મ રહ્યા તમારું બધું. શું બરાબર. અને તમે હું અને તમે તમે જે અત્યારે તમારી બધી ભૂલો બોલો છો એ ખરેખર ભૂલ છે જ નહીં. બસ એટલી કૃપા કરો. ભૂલ છે જ કારણ કે નહીં. કારણ કે એ જયારે જ્ઞાન આપે છે લીનાબેન, ત્યારે એ જ્ઞાન આપે છે ત્યારે એ પાપો ભસ્મીભૂત કરી દે છે. અને બીજું એ કે હું અને મારા હસબન્ડ વ્યવહારિક રીતના વાત કરતા હતા. હા એટલે એ કરતા પણ આની વાત થતી હતી. હા તો હસબન્ડે એવું કીધું કે, એટલે મેં કીધું ચાલો અત્યારે કોઈ પણ આપણે ઓફ થઈ ગયું એમ જનરલી એમ. હમ તો મારી દ્રષ્ટિમાં એવું આવશે કે પૂતગલ ગયું, આત્મા પરમનન્ટ છે અને બરાબર. એ તો બોડી પૂતગલ અહીંયા રહી ગયું, બાકી એ તો અશાશ્વત છે અને એ રહેવાનો છે. એટલે પછી તો એને મને કીધું કે એ વસ્તુ તારી સાચી, પણ મનીષને કદાચ એની સાથે મમતા હોય અને મનીષ રડે કે કરે એમ, તો એને એટલું એમ વિઝન લાંબુ કર્યું એમ. મેં કીધું હું સમજણના ઘરમાં આવી હોય ને કદાચ મને રડવું ન આવે એમ. કોઈ બી આપણું પર્સનલી કોઈ ઓફ થઈ ગયું અને આપણે ત્યાં જ્ઞાન હાજર કરીએ કે એ તો ગયો, એ તો શાશ્વત જીવ હતો અને એ અજર અમર છે ને રહેવાનો છે એમ. એટલે આવી રીતે અમારી જનરલી ટોક વાત થતી હતી એમ. તો પછી એને કીધું કે ચાલ મનીષને એને પ્રત્યે માયા મમતા હોય ને એ રડે તો એ મનીષ કરે છે ને એમ. એટલે આમ આપણી વાતોની ચર્ચામાં બી આપણું કેટલું વિઝન લાંબુ કરતા હોય છે કે આપણને સમજાવતા. એટલે આમ આપણે જયારે જ્ઞાનનો ઉપયોગ મૂકીએ છીએ તો વિઝન કેટલું લાંબુ હવે એની દ્રષ્ટિથી એ પણ સાચા જ હતા એમ લાગે. અને આપણે આપણી દ્રષ્ટિ જ્ઞાન લીધું છે એટલે એ રીતે મૂકીએ તો આપણે પણ સાચા લાગે. તો આમાં સમજણ કેવી ગોઠવવી? કે આમાં કેવું છે કે આ બધી બાલિશ વાતો કરો છો લીનાબેન. એકચ્યુઅલી તમારી સામે જે સંજોગ આવ્યો તો એની અંદર તમારે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય. એટલે આ જ્ઞાન લીનાબેનને આપવાનું છે, બીજા કોઈને આપવાનું નથી રહેતું. એટલે લીનાબેનને બરાબર. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં બે દ્રષ્ટિ વાપરવાની છે, એક વ્યવહાર દ્રષ્ટિ અને એક નિશ્ચય દ્રષ્ટિ. બરાબર. એટલે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ વાપરો એટલે લીનાબેનને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ના થાય. વાત ને એને તેમ છતાં વ્યવહાર દ્રષ્ટિમાં ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. એટલે રડવું ના આવતું હોય તો રડવાનો ડ્રામા કરવાનો છે. અચ્છા. વાત સમજાય? કારણ કે બહાર ભ્રાંત જગત છે. બહાર દરઅસલ જગત નથી, ભ્રાંત જગત છે. જો તમે નહીં રડો તો ત્યાં પ્રોબ્લેમ આવીને ઉભો રહેશે. તો બહાર ભ્રાંત ભાષા વાપરવાની છે. તમે બારે પેલી દરઅસલ ભાષા વાપરો છો તો જ્ઞાનમાં કાચા પડ્યા કહેવાઓ. અને હા, બરાબર. સત્સંગનું આવું ડિસ્કશન નથી કરવાનું, આવું બાલિશ ડિસ્કશન નથી કરવાનું. ના, સાચી વાત છે. આ તો જનરલી લીનાબેન ને ટોકિંગ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય એટલે લીનાબેન ને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ત્યાં લીનાબેન ને સમાધાન આપવાનું છે. અને વ્યવહાર દ્રષ્ટિ એટલે બહાર ભ્રાંત દ્રષ્ટિ છે. તે તમને રડવું ના આવતું હોય તો તમારે રડવાનું દોડ કરવો પડે. ના તો ઉભા થઈને બાથરૂમમાં જઈને આંખો પર પાણી નાખીને બહાર આવવાનું રહે તમારે બધું. શું અને રડો છે એવું પેલાને બતાવવું પડે. વાત સમજાય કે ના સમજાય? વ્યવહાર દ્રષ્ટિ એટલે બરાબર. આવી રીતે છે. એટલે ભ્રાંત ભાષામાં. એટલે દાદા કહેતા હતા જ્ઞાન આપ્યા પછી કે શું થઈ ગયા? તો કે શુદ્ધાત્મા. ઓહો, લીનાબેન શુદ્ધાત્મા થઈ ગયા, બહુ સરસ એમ કે. હવે કાલે તમે એમ થાય કે કામ માટે બહાર જાઓ અને કોઈ તમને પૂછે કે તમે કોણ છો? પાછો કે હું શુદ્ધાત્મા.
તો કાલુ આ ગઈકાલ સુધી તો લીનાબેન બોલતા હતા ને આજે હું શુદ્ધાત્મા કેમ બોલો છો? એટલે પેલાને લાગે કે આ કઈ ખસી ગયું છે કે દારૂ પીધું છે એમ કે સાચું ને એને તો કે ભાઈ એને એ વિકલ્પ ના થાય એટલે બહાર હું લીનાબેન છું એ જ બોલવાનું છે, અંદર તમારે હું શુદ્ધાત્મા છું એ બોલવાનું છે. એટલે બહાર તો ભ્રાંત ભાષા જ વાપરવાની છે. એ રડવું ના આવતું હોય તો બાથરૂમમાં જઈને આંખ ઉપર પાણી નાખીને રડવાનો દોડ કરવાનો છે. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગયું બસ. એટલે આ અને એટલે આ એ કઈ તો અમે હસબન્ડ વાઈફ જોડે આનું ડિસ્કશન કરવાનું તો હસબન્ડ નો વ્યવહાર છે ને આપણો વ્યવહાર છે. એટલે એક દરઅસલ વ્યવહાર કરવાનો છે ને એક ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચિત એટલે એવી રીતું છે, પણ એ દરઅસલ વ્યવહાર કરે છે એમાં લોસ ના થાય અને ડ્રામેટિકલી વ્યવહાર કરે છે એમાં લોસ ના થાય. આ વસ્તુ પેરેલલ ચાલી એમ કહેવાશે. તમે જેમ હા. કહો છો કે હા, એટલે આ વસ્તુ ત્યાં પેરેલલ ચાલી એમ. કારણ કે બરાબર. ભ્રાંત જગતમાં તો રડવું જ પડે, કોઈ એક્સપાયર થઈ ગયો કે કઈ બી થાય તો બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? સાચી વાત છે. એટલે એક દરઅસલ સમજાય વ્યવહાર સમજાય. કરવાનો છે અને એક ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. દરઅસલ વ્યવહારને ડ્રામેટિકલી આવડી ગયો એટલે તમારું એકાદ અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય અને જ્ઞાન કહેવાય. વાત સમજ્યા કે ના સમજાય? ખ્યાલ અને આવે. આ હા આ હા આ અવસ્થાએ આવી રીતે જોવા જાણવાનો ભાગ છે. હા હા. પણ એને અને એમ ક્યાં કે સત્સંગ લોકો જોડે કરવા બેસી જાવ છો તમે બધી વસ્તુ, અને મોટી મોટી જ્ઞાનની ના વાતો કરવા જાવ છો બધી વસ્તુ. સમજે કે ના સમજાય? સત્સંગ સરસ. તમારે તમારી જોડે જ કરવાનો છે કે ભાઈ તમારું કોઈ નજીકનું એક્સપાયર થઈ ગયું કે કોઈ બી એક્સપાયર થઈ ગયું તો સામે રીતે કોઈને કોઈ રીતે આપણને શોખ લાગે કે આલું ગઈકાલ સુધી તો સરસ હતું અને આ શું થઈ ગયું, હવે આ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા હતા, એના છોકરાનું શું થશે, એને પેલાનું શું થશે. એટલે એ રીતે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તમને થયું. વાંચો ને એને બરાબર. તો ત્યાં આગળ એ લીનાબેનને તમારે વાસ્તવિકતામાં બેસાડવાના છે હા હા. અને પછી ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. હવે ડ્રામેટિકલીમાં આપણે એને મદદ કરીએ પૈસાની રીતે કે બીજી રીતે કે ત્રીજી રીતે, બધું ડ્રામેટિકલી હોય. બરાબર. વાંચો ને એને કશું એ ના કરીએ, ખાલી આપણે કોરા શબ્દો બોલવાના હોય બધી વસ્તુ. વાત સમજે કે ના હા, સમજે? આશ્વાસન આપે કે બધું સારું થઈ જશે એમ. એવી આશ્વાસન રીતના આપવાનું બધી કાંઈ. વસ્તુ, પણ એ ડ્રામેટિકલી હોય. હા રિયલ હા હા. સ્પીકિંગ ના હોય, રિયલ સ્પીકિંગ ના હોય. લીનાબેન વાત સમજે કે ના સમજે? બરાબર. આમ તો તમારે છૂટું તો તમારી કૃપા એટલી છે ને કે આમ અચિત કહેવાય કે આમ શુદ્ધાત્મા કે એમાં જ રહે છે કે ચાલો મારે સત્સંગ જ સાંભળવો છે, મારે કંઈક સારું સાંભળવું છે. એટલી કૃપા તમારી છે કે હજુ સુધી મને એ હજુ તાજું ને તાજું તમારી કૃપાથી છે બહુ કે સરસ. હજુ એ તાજું જ છે એમ કે ના મારે આ વસ્તુ પામી છું, એમાં બીજ રોપ્યું છે તો એ બીજને આગળ કેમ ફલિત થાય એ સમજણથી વિજ્ઞાનની રીતે જેમ ના થશે, ક્રિયાકારી નથી કરવું. થશે વિજ્ઞાનની રીતે થશે. અને તમે મોટું તો તમે ઝૂમમાં જોઈન થઈ જાઓ છો એટલે ઘણી રીતે ખુલાસા તમને મળશે. આ અને બધા ખુલાસા તો એવી રીતના બહુ જ સરસ કહું ને કે બધા આપતા પુત્ર હવે જે હિરેન આનંદજી છે, કાલે જ કંઈક સુમિતજીએ કે કોઈકે પ્રશ્ન પૂછ્યો તો એમ કે આપણે લાઈનમાં ઊભા છે તો આપણી નાનામાં નાની સમજણ પણ બહુ ક્લિયર કરે છે કે કોઈકને તમે મદદરૂપ થઈ ગયા વ્યવહારિક રીતના. તમે પછી પેલું કીધું કે ચાલો તમારે પુણ્ય ઓછી છે તો તમે ચટાઈ પાથરો કે ખુરશીઓ મૂકી દો કે એ પણ એક સત્સંગ છે. એટલે આટલી નાની વસ્તુ બી બધા પાસેથી આમ એવી સમજવા વ્યવહારિક રીતના હવે સૂઝ બી એટલી પડે છે, પહેલા જે નહોતી પડતી. ઘરમાં અડધો 1 કલાકમાં બધું કામ પતી જાય છે અને ટાઈમ મળી જાય છે સત્સંગ કરવા માટે એમ. બહુ સરસ છે. એમ કે પારિણામિક દ્રષ્ટિ ખુલતી જાય એ વસ્તુ આમ અનુભવમાં આવે છે કે હા આવી રીતે પારિણામિક દ્રષ્ટિ ખુલે છે એમ એ આપણે પોતે અનુભવ કર્યો એટલે જાતે કે પરિણામિક દ્રષ્ટિ ખુલ્લી થાય ને જોવા જાણવા પણ ખુલ્લું થાય ને એ તમે પોતે છો. અને હા પારિણામિક દ્રષ્ટિ ખુલે નહીં અને જોવા જાણવા પણ ખુલ્લું ના થાય તો એ લીનાબેનનો ભાગ છે. બરાબર. કે એટલે જે ના એવું આમ કઈ ને કે પારિણામિક અડધો 1 દ્રષ્ટિ કલાક ખુલ્લી થાય, પરિણામિક દ્રષ્ટિ ખુલ્લી થાય અને જોવા જાણવા પણ છે. વાત સમજે કે ના સમજાય? ધાકે અત્યારે તમે હા અડધો કલાકમાં પરવાડી લો છો, પણ 2 વર્ષ પછી એવું આવશે કે તમે પરવાડશો જ નહીં, તમારો પ્રોબ્લેમ જ આવશે. ત્યારે પણ જે તમને પહેલા રહેતું હતું એવું જ રહેવું જોઈએ. એટલે એ વસ્તુ સમજવાનું ભાગ. વાત સમજે ને? અત્યારે તમે સાબિત કરો છો કે મારે અડધો કલાક, પણ દરેકનું આયુષ્ય કર્મ છે. વાત સમજ્યા કે હા ના હા સમજ્યા? 2 વર્ષ પછી તમે 24 કલાક સુધી તમને સત્સંગનો લાભ જ નહીં મળે
એટલે તમારી જાતનું અવમૂલ્યન કરશો કે મેં શું પાપ કર્યા છે કે મને સત્સંગ નથી મળતો, તો કે એ જ્ઞાન ખોટું છે. વાત સમજે કે ના સમજે? બરાબર બરાબર. હા હા. એટલે આ બધી એટલે સાપેક્ષતા આટલી સમજવી પડે. વિઝન સુધી જવાનું છે, હા, આટલા વિઝન સુધી આટલે જવાનું સુધી છે. જવાનું છે. 24 કલાક સત્સંગ ના મળે તેમ છતાંય હું સત્સંગમાં જ છું. વાત સમજે કે ના સમજાય? હું તો હું જ છું. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. હા હા હા. લીનાબેન સમાધાન થયું કે એટલે ના થયું? સમાધાન થયું ને. એકચ્યુઅલી સત્સંગ એ છે કે તમે તમારું જે અંદર જે પાઈમાં કે હું શુદ્ધાત્મા છું એનું સ્મરણ રહે તો બી તમે સત્સંગમાં જ છો એમ. હા, ભલે તમે વ્યવહારિક ખાલી હું રીતના ક્રિયા શુદ્ધાત્મા કરતા હો. છું, તમે શુદ્ધાત્મા છું એવું લક્ષ તમને રહ્યા કરે, પ્રતીતિ રહ્યા કરે, તો એને સત્સંગ કહેવાય. બરાબર. એને સત્સંગ કહેવાય. એટલે પ્રતીતિ ભલે પછી વ્યવહારિક રીતના બધો વ્યવહારનો સંભાવે નિકાલ કરવો પડે. હા, પ્રતીતિ રહ્યા કરે ને તો એને સત્સંગ કહેવાય. બરાબર. પછી લક્ષમાં વધઘટ થાય, પણ પ્રતીતિ તમને ધીમે ધીમે તમારું લક્ષ પાકું કરાવશે, અને પછી પ્રતીતિ ને લક્ષ તમારો ધીમે ધીમે અનુભવ પાકો કરાવશે, અને પછી પ્રતીતિ લક્ષ ને અનુભવ પાકો થઈ બરાબર. સપક્ષની બનીને કેવળ જ્ઞાન થઈ જાય. લીનાબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, સમાધાન થયું કે ના? સમજાણે. થયું. અને બસ કૃપા તમારી, અહમ અને મમત્વ મેં તમારા શરણોમાં ચોપ્યા છે. બસ એટલી જ મને ખબર છે, બીજું કાંઈ જાણતી ના, નથી. એટલે અહંકાર ને જય મમતા સચ્ચિદાનંદ. જેનો ત્યાગ કરાવવાનો તો એનો ત્યાગ કરાવી દીધો, અને જેનું ગ્રહણ કરવાનું તો એ ગ્રહણ કરાવી દીધું. એટલે હવે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં, હવે જોવા જાણવાનો ભાગ રહ્યો. સુધારવાનો અને બગડેલો છે ને બગાડવાનો ને સુધારવાનું કશું તમારાથી કશું થતું નથી. ખાલી અણસમજણથી આ બધી વસ્તુ બોલ્યા કરે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, ઢીકણું કર્યું. વાત સમજે કે ના સમજાય? ના, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય મેશાનંદજી. હજુ કેવી રીતે પ્રશ્ન પૂછ્યો તો ખબર નથી, પણ મને જે સમજાય છે ને એ કહું છું કે હવે જ્યારે જે વાણી બોલાતી હોય ત્યારે વાણી સારી નીકળે છે કે ખરાબ નીકળે છે એ મને ખબર પડે કે હા આ આવી વાણી નીકળી છે. મનમાં વિચાર આવતા હોય તો સારા હોય કે ખોટા હોય, સારામાં તો હજુ એટલું બધું નથી હોતું, પણ ખોટા વિચાર આવે, કોઈનું ખરાબ વિચાર, કોઈનું આવું કર્યું એવા ખરાબ વિચાર આવે તો એ તરત ખબર પડે કે આવા વિચારો અંદર ચાલી રહ્યા છે, કોઈના માટે નેગેટિવ ચાલી રહ્યું છે, તો આને વાણી વિચાર જોયા કહેવાય? તો કે ના, કે આવી રીતે કશું જોવાનો ભાગ નથી રહેતો. એ સંભળાતું હોય તોય તો કે એકચ્યુઅલી જોવું એટલે શું છે કે તમારી સામે જે એક સંયોગ આવે છે એને બોટમથી ટોપ સુધી અને ટોપથી બોટમ સુધી સમજી લો ને, એટલે એ રીતે તમારી દ્રષ્ટિ નિર્મળ થાય છે. દ્રષ્ટિ એટલે બીજા શબ્દમાં તમારું સમજણ ભૂલ વિનાની થાય છે. જે ભૂલ વિનાની થાય છે એના આધારે જોવાનો ભાગ બને. તમે અત્યારે જે જોવાની વાત કરો છો ને એ તો જોવા માટેનો પ્રયત્ન કરો છો, તો એ જોવા જાણવા પણ નથી. એક મિનિટ, ખુલ્લું છે, ખુલ્લું છે. હા, તમે જે જોવા જાણવાની વાત કરો છો એ જોવા જાણવાની વાત નથી, એ તો પ્રયત્ન કરો છો. વાત સમજે કે ના? એને જોવું પ્રયત્ન જાણવું ના કહેવાય, જોવા જાણવું ના કહેવાય. જોવું જાણવું એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ પ્રશ્ન દ્વારા એનો ખુલાસો કે સમાધાન લઈ લેવાનો ભાગ રહે. એ પ્રશ્ન દ્વારા એનો ખુલાસો કે સમાધાન લઈ લે, તમારી દ્રષ્ટિ નિર્મળ થાય, એટલે તમારી સમજણ ભૂલ વિનાની થાય. હવે હું એક એક્ઝામ્પલ આપું. હવે મારે એક હજુ કીર્તન ભક્તિ હમણાં કરાવવાનું પ્લાનિંગ છે, પણ વાત થાય ને તો મને એવો વિચાર આવે, અને ઘરમાં વાત બી થાય કે કીર્તન ભક્તિ તો કરાવીએ, આપણા જો બર્થડે આવીએ તો બર્થડે ઉજવીએ તો આપણે લક્ઝરી ભરીને માણસ આવવાનું હોય તો આવે, પણ કીર્તન ભક્તિ કરાવી છે તો કોને આમંત્રણ આપવું છે? અહીંયા સુધી તો કોઈ આવશે નહીં. એટલે પહેલેથી જ આ વસ્તુ અંદર ઊભી થાય કે કોને કીર્તન ભક્તિ માટે કોઈને ઇન્ટરેસ્ટ નથી એટલે કોઈ આવશે નહીં. નજીક વાળાને તો વ્યવહારથી આવવું પડે એટલે એ આવે, પણ જે બીજા બધા રિલેશનમાં છે એ કીર્તન ભક્તિ માટે ના આવે. એટલે એ પહેલેથી આવું નક્કી જ થઈ જાય, અને એ ખબર પડે કે જો આ પહેલેથી નક્કી કરી દીધું તે હવે આવશે કે નહીં, તારી ફરજ શું છે કે તું આમંત્રણ આપ,
પછી જેને અનુકૂળતા હશે તે આવશે, પણ આગળ પછી કશું આવતું નથી અને એમ જ નક્કી થઈ જાય કે ના આ બધાને આમંત્રણ નથી આપવું. એટલે તો કે આમાં કેવી રીતે ટોપથી હવે આ ગીતાબેન જે છે અત્યારે આ જે પ્રસંગ કીધો, તો આ ગીતાબેન ની રાઈટ બિલીફ છે કે રોંગ બિલીફ છે? રોંગ બિલીફ છે. રોંગ બિલીફ છે. હવે આ બિલીફ ને રાઈટ કરવાનો ભાગ રહે. એ કેવી રીતે? આ બિલીફ ને રાઈટ બિલીફ કરો એટલે તમારું એ થાય. એટલે ધારો કે કોઈ બી આવે છે, વાત સમજે ને, તો ખરેખર એને નથી આવવું માટે એ નથી આવતા, અને જેને આવું છે માટે આવે છે. બેમાંથી કોઈ બી વસ્તુ એના હાથમાં છે નહીં. છે નહીં. વાત સમજ્યા કે ના સમજ્યા? પણ તેમ છતાં તમે નિશ્ચયથી માની લીધું કે આવું છે માટે કીર્તન ભક્તિમાં નહીં આવે, અને આવું હશે તો આમાં આવશે તમારે. એ તો તમારી માન્યતા છે. ઘણા બધાને ઘણી રીતે આવું છે, પણ તેમ છતાં અમુક સંજોગો બનતા નથી, એનાથી નથી આવતું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ વસ્તુ છે. હવે આપણે એમ થાય કે ભાઈ આપણો વ્યવહાર શું છે કે ભાઈ આપણે પ્રોગ્રામ કર્યો છે, તો આપણે કોઈ બી સારો ખોટો પ્રોગ્રામમાં કોઈને પણ આપણે બોલાવીએ, એટલે આપણા સગાવાનું તો બોલાવવાનું છે. આવે ના આવે જુદી વસ્તુ છે. એનો સબ્જેક્ટ, એનો સબ્જેક્ટ છે. આવે ના આવે એનો સબ્જેક્ટ છે. તમને કેના સમજાય? આપણે તો આપણા સગાવાળા છે ને આપણું ઋણ અનુબંધ છે, એટલે આપણે બોલાવવાનો ભાગ છે. હવે આટલું જ જ્ઞાન બરાબર કરવાનું રહ્યું. વાત સમજે કે આટલું જ બરાબર કરવાનું રહ્યું બધું. વાત સમજે ને? હવે તેમ છતાંય સામાન્ય રીતે અત્યારે જે ઉતરતો કાળ છે, તે કે લગભગ બધા જીવોની બહિર્મુખ દ્રષ્ટિ છે. વાત સમજે કે ના સમજાય? હવે બહિર્મુખ દ્રષ્ટિ છે એટલે દરેક પોતપોતાને એ સંયોગને મૂલ્યાંકન કરશે. વાત સમજે ને? અને એ રીતે આવશે કરશે, પણ તેમ છતાં કઈ એના આધારે આવવાનું જોવાનું નથી બનતું. એના આધાર નથી બનતું, એના વ્યવસ્થિતતા પ્રમાણે જ બને છે. પણ ખાલી ભ્રાંતિથી છે કે હું આવ્યો અને હું ગયો. એ આયા એ બધું ભ્રાંતિથી છે બધી વસ્તુ. તો એ દ્રષ્ટિ આપણે બરાબર કરવાનો ભાગ રહ્યો કે ભાઈ આપણી તો એક ફરજ છે. વાત સમજાય કે ના સમજાય? અને જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું અથવા તો મૂળ નિશ્ચયનો નિશ્ચય થયો નથી, ત્યાં સુધી બધું વ્યવહારથી જ છે. ઋણાનુબંધ છે બધું વ્યવહારથી જ આવે છે. વાત સમજે ને? એ રડે છે વ્યવહારથી, ને હસે છે વ્યવહારથી, મદદ કરે છે વ્યવહારથી છે, ને નથી મદદ કરતો બધું વ્યવહારથી જ છે. વાત સમજે? એટલે આપણી સમજણ અહીંયા બરાબર કરવાની છે કે ભાઈ આપણી ફરજ છે કે ભાઈ આપણા સગાવાલાને સારા ખોટા પ્રસંગમાં બોલાવીએ છીએ, ને આવું ના હોય જુદી વસ્તુ છે. વાત સમજે ને? હવે દરેકની પોતપોતાની માન્યતાઓ પણ છે. દરેક પોતપોતાનો એક ધર્મ પણ પાડતા હોય છે, એને જે કાળ સમજાયું છે બધી વસ્તુ છે. એટલે બની શકે કે ના આવે, પણ તેમ છતાં તમને એવો રાઈટ નથી બનતો કે ભાઈ આવા જ છે ને નહીં આવે બધી વસ્તુ. બરાબર છે. પોતપોતાનું છે કે દરેકને ગીતાબેન ને મોક્ષે જવું છે, એવી રીતે દરેકને મોક્ષે નથી જવું. હા, ગીતાબેન નો ભાવ છે મોક્ષે જવાનો હોય તો તમારા બધાનો ભાવ હોય તો બધા આવશે તમારે ત્યાં. સાચો ને? પણ દરેકને મોક્ષે નથી જવું. દરેકના સુખની પસંદગી પણ અલગ અલગ છે. અલગ અલગ છે. હા, નાના બાળકની સુખની સમજ તમારે ચોકલેટ કે કેમ કે કેડબરી છે કે એની સમજ છે. વાત સમજાય ને? થોડું મોટું થાય એને કપડાની સુખની પસંદગી છે, બૂટની છે કે એ રીતે બધી વસ્તુ છે. થોડું મોટું થાય તો મોબાઈલ એનું સુખનું એ છે, બધી વસ્તુ છે. એટલે દરેકની સુખની માન્યતાઓ જુદી જુદી છે. બરાબર છે. એના આધારે નથી આવતું, અને તમે તો બીજી રીતે વિચારો છો કે વ્યવહાર માટે છે ને આમ છે તેમ. આપણે તો આપણો પ્રસંગ છે, સગાવાલાનું જે છે એ બાય ડિફોલ્ટ રાઈટ બને છે. વાત સમજાય કે ના સમજાય? અને તેમ છતાં એ આપણે એમ લાગે તો આપણે કહેવાનો ભાગ હોય, ના લાગે તો ના કહેવાનો. પણ આપણે કેવું ઓપિનિયન આપવાની જરૂર નથી રહેતી કે એમને કહીશું નહીં, પણ આપણે તો વ્યવહાર તો સાચવા છે ને. ભલે નહીં આપે, આપણને ખબર છે કે નથી આના, પણ વ્યવહાર તો સાચવવું જ પડશે ને. સાચવાશે. હા, હા તો ને આપણે રાગદ્વેષ કરવાનું રહ્યું ના રહ્યું. આપણે ક્યાં? પણ આપણે રાગદ્વેષ કરીએ જ છીએ કે નથી આવતા તો આપણે નથી કેવું, આ નથી આવતા આપણે નથી કેવું. એટલે ઉપર ફાયદો થયો કે નથી આવતા તો આપણે કહીએ. એટલે મેં તો કીધું તું ને, તમે આયા નહીં. મેં તો કીધું તું બધી વસ્તુ. એટલે આફ્ટરઓલ તો કોઈ ઠેકાણે તમે ખરેખર કીર્તન ભક્તિ પડી છે કે તમારા અહંકારની પડેલી છે? અહંકારની પડેલી છે. અહંકારની જ પડેલી છે. વાત ને કે આપણને પોતાને લાગે છે
કે કીર્તન ભક્તિ હમ. પડેલી છે, વાંચો ને એને. ના. કીર્તન ભક્તિ જેને હમ. સમજાય કે પડેલી હોય ને તો આ બધું ના હોય. વ્યવહારમાં એને જે લાગે એ બધાને આમંત્રણ આપે તમારું. એ તો મને ઉત્તમ બરાબર છે. પૂછેલું એમની પહેલી વાર ધૂન રાખવાની ફેક્ટરીમાં રાખવાની હતી, નરોડા ફેક્ટરીમાં રાખવાની હતી. હમ. ફેક્ટરીનું નામ મહેતા ઉદ્યોગ હતું ને નરોડામાં રાખવાની હતી. વાંચો હા. ને. તો મને પૂછ્યું કે કેટલા આવશે. મેં કહ્યું તમારે જેટલા બોલાવો હોય એટલા આવી શકશે એમ કે બધું. તમને મને આગળ મેં કહું મારે 1 લાખ માણસ બોલાવવા હોય તો 1 લાખ આવશે. મેં કહ્યું 100% આવશે. વાત સમજે કે ના સમજાય? 100% આવશે. કારણ કે એને પેલા કે ને પેલી શું કે જરા આપણને ખોટું પાડવા માટે કીધું. એટલે કે હું 1 લાખ માણસ બોલાવું તો 1 લાખ માણસ આવશે. મેં સીધો સ્પષ્ટ કીધું કે 100% 1 લાખ માણસ આવશે. પણ મેં કહ્યું તમારી કેપેસિટી જ નથી કે તમે 1 લાખ માણસને બોલાવશો. હા. વાત સમજે ને? જેવું હા. તમને 1 લાખ માણસ બોલાવશો તો એ નિશ્ચય જ નહીં થાય તમને બધું. વાત સમજે ને? 1 લાખ માણસને બોલાવવાનો નિશ્ચય જ નહીં થાય તમને. નહીં થાય. બરાબર છે. પણ મેં તેમ છતાં કીધું કે 1 લાખ માણસને બોલાવશો તો આવશે, પણ તમને નિશ્ચય જ નહીં થાય. નહીં થાય. બરાબર. તમને શંકા પડશે કે ચલો હું 1 લાખ માણસને બોલાવું ને આવશે, તો કે મારી પાસે એટલું સગવડ નહીં બજેટ નથી. નથી. મારી પાસે એટલું બજેટ નથી. ચલો હમ. બજેટ છે પણ મારી ફેક્ટરીમાં એટલું આયોજન નહીં કરી શકું. નહીં થાય. હા. વાત બરાબર સમજાય કે છે. ના સમજાય? મારી પાસે સ્પેસ એટલી છે, મારી પાસે સ્ટાફ એ રીતનો જ છે. વાત સમજાય કે હમ. ના સમજાય? હા. એટલે એને 1 લાખ માણસને બોલાવો છે એવો નિશ્ચય કરી જ નહીં શકે. નહીં કરી શકે. બરાબર છે. વાત સમજાય ને? તો એનો હા. નિશ્ચય કેવી રીતે થશે કે એની પાસે એની જે સમજણ છે હમ. એ સમજણ પ્રમાણે એ નિશ્ચય કરશે. હા. વાત સમજાય કે ના સમજાય? હા. એની સમજણ પ્રમાણે નિશ્ચય કરશે. તો કે મારી ફેક્ટરી છે ને આ રીતનું જ છે. વાત સમજાય કે ના સમજાય? તો કે હા. ફેક્ટરીમાં છે તો આ બધી જે વ્યવસ્થા ગોઠવી છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પૂરેપૂરી ફેક્ટરી ભરાઈ જાય, બધાને લાભ મળે, આમ છે તેમ છે, એ રીતે જે પોતે નિશ્ચય કરશે. હા. વાત સમજાય કે ના સમજાય? અને એને હા. એ જે રીતે વ્યવસ્થા કરી છે, વાત સમજાય કે ના સમજાય? એ વ્યવસ્થા પ્રમાણે જ આવશે. હમ. અને પછી એ પ્રોગ્રામ થયો ત્યારે એ જે એમને વ્યવસ્થા કરી હતી એટલા જ આયા, એનાથી વધારે ના આયા, ઓછા પણ ના આયા. હમ. વાત સમજાય કે ના સમજાય? એટલે બધું તમારા ઉપર છે. હા. એટલે કે પોતાના પર છે. સર્વ બરાબર. ઉપાધિનું કારણ મુવા તું જ છું. ઠીક છે. હા. અને સર્વ પ્રોબ્લેમનું કારણ મુવા તું જ છું. બીજો કોઈ છે જ નહીં. સોલ્યુશનનું પણ કામ તું જ છું ને પ્રોબ્લેમનું કારણ એ તું જ છું. હમ. એટલે એને લાખ માણસ નક્કી જ નહીં કરી શકે. કરજો, હું તમને કહું છું, કરજો, નહીં કરી શકો. હમ. સાચી વાત છે. ના સમજાય? એટલે તમારી હા. પોતાની બાય ડિફોલ્ટ એક માન્યતા છે, એટલે એના આધારે છે. એટલે ત્યાં સમજી જવું જોઈએ. ત્યાં સમજી જવું છે કે ફલાણો માણસ કેમ નથી આવ્યો. તો કે ગીતાબેનની અમુક પ્રકારની માન્યતા છે માટે નથી આવ્યો. એ નથી આવ્યો. પણ હા. તમે આરોપ શું મૂકશો કે પેલાને કીર્તન ભક્તિ નથી ગમતી માટે નથી આવ્યો. એટલે આટલે સુધી એ નથી આવ્યો. પણ બરાબર છે. ખરેખર ગીતાબેનની માન્યતા છે માટે નથી આવ્યો. નમો ભગવાન આપશે. હા. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા. એટલે અહીંયા ગીતાબેન ને બરાબર કરવાના છે. કોઈને કીર્તન બરાબર છે. ભક્તિ ગમે છે ને કોઈ નથી ગમતું. તમારે અંદર જ બધું બહુ તાઇફોન તોફાન છે. હા. એટલે અંદર જ છે બધું. ટૂંકમાં તમે જોજો ગીતાબેન, હજી તો આપણે આટલી બધી બારીકાઈથી આપણે આ બધી વસ્તુ જોવા જાણવાનો ભાગ જ નથી બન્યો. જોવા જાણવાનો એટલે તમે બહુ સ્થૂળ રીતે જોવા જાણવાનો ભાગ છે. હા. દર્પણ સામે ખાલી તમે તમારા કપડા આપણે વાળ બરાબર કરવા માટે જાઓ છો તો ખાલી માથું જ બતાવે છે કે આખું શરીર બતાવે છે? શરીર બતાવે છે. આખું શરીર બતાવે છે. હા. વાત સમજે કે ના સમજે? તો જોવા હા. જાણવાની અંદર એવું છે, એટલું બધું વસ્તુ છે. તમે જે જોવા જાણવાનું કહો છો એને ભગવાન જોવા જાણવાનું નથી કેતા.
નથી નથી કશું નથી જોવા આ તો. જાણવા જાઓ છો. અંદર માન્યતાઓ છે, અલગ અલગ પ્રકારની બિલીફો છે, માન્યતાઓ છે. એ બિલીફ પ્રમાણે, એ માન્યતા પ્રમાણે તમારું જોવા જાણવા પણ બાય ડિફોલ્ટ છે જ. એટલે તમારું જોવા જાણવા પણ કરવું હોય બરાબર, તો તમારી માન્યતાથી, તમારી બિલીફ પહેલા સમ્યક કરવી પડશે. કરવી પડશે, બરાબર છે. કે તમારી બિલીફ છે, તમારી માન્યતા સમ્યક કરશો તો પછી જોવા જાણવા પણ, જે વિતરાગો જોવા જાણવાના ભાગમાં થાય, એ જોવા જાણવા પણ ખુલ્લું થશે. એટલે આ તો એવું થયું કે માન્યતા, રોંગ માન્યતાઓ ઊભી છે અને જોવા જાણવાનું બતાવીએ છે. હા, રોંગ માન્યતા ઊભી થઈને જોવા જાણવા, એટલે એ જોવા જાણવા પણ છે જ નહીં. છે જ નહીં, છે જ નહીં. આમ મને લાઈવ, મને હા ખબર છે, આ ઉત્તમભાઈ નો પ્રસંગ મને લાઈવ ખબર છે, અને ખુશ થઈ ગયા હતા. હા, એ ખુશ થઈ ગયા હતા. બરાબર છે. બહુ બહુ મોટી વાત છે. હું 1 લાખ માણસનો તો ભાવ કરી જ ના શકું, કારણ કે મારું બજેટ જ હા નથી. અને હું નથી. મેનેજ ઉપરથી મારી આબરૂ જાય, મિસમેનેજમેન્ટ થાય. હા વાત સમજે કે ના સમજાય? હા મિસમેનેજમેન્ટ. એક પ્રાઇમ મિનિસ્ટરને કે ચીફ મિનિસ્ટરને બોલાવવાનું હતું, એનું મેનેજમેન્ટ એને વિચારવું પડે છે. એટલે બધી એની બિલીફો ને માન્યતા પ્રમાણે છે. પણ આપણે એલિગેશન બહાર મૂકીએ છીએ કે એને કીર્તન ભક્તિ નથી ગમતી માટે નહીં આવે. હા આપણી બિલીફો છે, આપણો ઈગો અહીંયા છે, અલગ અલગ પ્રકારનો, નેગેટિવ પોઝિટિવ. બરાબર છે. આપણે તો હા દાદાને સોંપી દેવાનું રે. વાત સમજાય કે ના સમજાય? એ હા બરાબર છે. એને નક્કી કર્યું હશે ને મારે કીર્તન ભક્તિ નથી જવું, તેમ છતાં એને આવવું પડશે જ. આવવું પડશે. હા વાત સમજે કે ના સમજાય? એને આવવું પડશે. હા એટલી મોટી વસ્તુ છે, જબરજસ્ત. એટલે આપણો એટલે ભાગ બરાબર કરવાનો ભાગ રહે. એટલે અલગ અલગ બરાબર. પ્રકારની રોંગ બિલીફો છે, અજ્ઞાન માન્યતાઓ છે. એ અજ્ઞાન માન્યતાઓ જેટલી તમારી જ્ઞાન માન્યતા કે રોંગ બિલીફ ઉડીને રાઈટ બિલીફ થાય, પછી જે બને એ જોવા જાણવા પણ પરફેક્ટ બને છે. આ તો ગીતાબેન ઉપર વાત ઉપરથી જોયું, વાણી એમને એમ નીકળી અને કહી દીધું કે હું જોઉં જાણું છું, મને મારા વિચારો દેખાય છે, મારી વાણી સંભળાય છે. એ તો કશું છે આંખથી નહીં. જોવાય છે, એને જોવા જાણો. આ તો ત્રીજું નેત્ર તમને આપ્યું છે. ત્રીજું નેત્ર એટલે ત્યાં તમારી રોંગ બિલીફો છે. વાત સમજે કે ના સમજાય? અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે, રાઈટ રોંગ માન્યતાઓ છે. અલગ અલગ પ્રકારનું તમારું કરતા ભોગતા પણ છે. અલગ અલગ પ્રકારનો ઈગો વર્ક કરે છે તમારો. એ આપણને પોતાને હા, સ્વયં ખબર ના પડે. ખબર ના પડે. હા સ્વયં ના ખબર પડે. વાત સમજે ને? વાત સમજે ને? હા. કઈ કોઈ બતાવે તો તોય આ આપણે એને માનીએ કે સ્વીકાર ના કરીએ બધી વસ્તુ. ના થાય, ના થાય. વાત સમજે કે ના સમજે? કોઈ બતાવે તોય આપણને માનીએ કે સ્વીકાર ના થાય બધું. તો આવી તો કેટલી બધી હજુ માન્યતાઓ અંદર પડી છે કે જે પૂછ્યા જબરજસ્ત વગર બધું, ખબર જ નથી. જબરજસ્ત બધું હસવું હોય, જબરજસ્ત હોય. વાત સમજે કે ના તો સમજે? હજુ ખબર બી નથી કે આવી માન્યતાઓ છે. હા, એટલે એટલા માટે તો સત્સંગ રાખ્યો છે ને. દાદાના ખબર હતી એટલે તો જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના થઈ. અને આ દર અઠવાડિયે સત્સંગ થાય એ ગોઠવ્યો હતો, દર રવિવારનો. દાદાની કૃપા આશીર્વાદ છે. હા હવે ધીમે ધીમે આ બધું થયું તો ચૂમનું થઈ ગયું, તો એ તો બધા જોઈન થાય છે. તો બહુ મોટી વસ્તુ છે. હવે આપણે એડજસ્ટમેન્ટ લેવાનો ભાગ રહે. તો તમને અલગ અલગ આપતા પુત્રોના દરેકના પોતાના અનુભવના તમને વાક્ય અને બધા વ્યવહારો તમને મળશે દ્રષ્ટાંત સાથે. હા એટલે ઘણી બધી તમારી રોંગ માન્યતાઓ ઉડશે અને સમ્યક થશે. વાત સમજે કે ના સમજે? હા પછી તમારું હા તો જબરજસ્ત થઈ જશે. વાત સમજે ને? કારણ કે અક્રમ વિજ્ઞાનમાં કશું કરવાનું નથી, ખાલી સમજ જ કરવાનું છે. અક્રમ વિજ્ઞાનમાં, વિતરાગ વિજ્ઞાનમાં કશું કરવાનું નથી, ખાલી સમજ જ કરવાનું છે બધું શું. બરાબર છે. હવે સમજવાના ભાગમાં તો તમારો ભાગ ખુલ્લો થવો જોઈએ, બીજાનો ભાગ ખુલ્લો થવાનો ભાગ. હા હવે તમારો ભાગ ખુલ્લો કરો એટલે તમારો કોઈ બેઆબરૂ કરવાનો એવો ભાગ નથી હોતો. નથી. પણ અલગ અલગ માન્યતાઓ છે. કોઈ પ્રસંગ બને, એ પ્રસંગની અંદર તરત માન્યતા હોય હા હોય. કે બધા કે ઉરવાનું લગ્ન કરવાનું છે, તો એક પ્રકારની માન્યતા છે. હા છે. વાત સમજે કે ના સમજાય? કે આપણને જેને આમંત્રણ આપ્યું છે એને આપણે આપવાનું, બીજાને નહીં આપવાનું. આપણને કે ભાઈ આ એમ થાય કે સોહમના લગ્નમાં તમારે જેને આ ચાંદલો આપ્યો છે એને આપણે બોલાવવાનું, બીજાને આપણે નહીં બોલાવવાનું. અલગ અલગ હોય બધી વસ્તુ. વાત બહુ સમજે કે બધું હોય, બહુ બધું હોય. હા બહુ બધી વસ્તુ હોય.
વાત સમજે કે ના બહુ સમજે? બધું હોય છે જે હા બહુ જ બધું હોય. એટલે એટલે એ તમને બધું જેમ જેમ આ સત્સંગનો બેડો રહેશે એટલે ઘણી રીતે છૂટું પડશે. હા એટલે ધારો કે તમારી પર્સનલ વાત કરો એટલે કે તમારે બેઆબરૂ કરો એવું બી નથી કહેવા માંગતા, પણ અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. સાચું ને? એ તમે હા માન્યતાઓ અમુક અમુક રીતે વાત કરો એટલે ખબર પડે. જેમ અત્યારે આ પ્રસંગમાં માન્યતા બતાવે કે બીજા તમારી પોતાની જ માન્યતા છે કે કીર્તન હા ભક્તિ રાખશું તો અમુક નહીં આવે, અને કીર્તન ભક્તિ તો કઈ રાઈટ માન્યતા નથી. નથી. હા સાચું ને? આપણે તો આપણો પ્રસંગ છે, આપણા સગાવાળા છે ને બાય ડિફોલ્ટ આમંત્રણ આપવું જ પડે. આપવું જ પડે. હા આવે બરાબર છે. કે ના આવે જુદી વસ્તુ છે. બીજી વસ્તુ છે. હા પણ જો આપણે મરણ પ્રસંગમાં જઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં જઈએ અથવા તો મરણ પ્રસંગમાં જઈએ એટલે આપણે કેવું પડે બધું. આવે ના આવે જુદી વસ્તુ. હમ બરાબર છે. એટલે આ બધી વસ્તુ હમ સમજવાનું ભાગ રહે. ગીતાબેન, સમાધાન થયું કે ના થયું? હા સમાધાન થયું. એટલે અત્યાર સુધી તો એવું જ માનતા હતા કે આપણને હવે આ બધું આ જો વાણી તો સંભળાય છે કે હવે પૂછવાની ક્યાં જરૂર છે. આપણને ખબર પડે જ છે ને કે આ વાણી સંભળાય છે, પણ કેટલી માન્યતા, કેટલી રોંગ માન્યતા એટલે બેસી બહુ ગઈ જ છે કે રોંગ આ માન્યતાઓ છે. તમને જે પ્રકાશ આપ્યો છે તે એ રોંગ માન્યતા તરફ તમારે ફોકસ કરવાનું છે. એ પ્રકાશને ત્યાં લઈ જવાનો છે. હમ સાચું ને કે ના સમજ? બરાબર છે. અને સમજાય. હા ત્યાં લઈ જાઓ તમારે. હવે ધારો કે ના લઈ જાઓ તો આ ઝૂમની અંદર સત્સંગ કરો ને એમાં પાછું તમે પૂછવાનો ભાગ હંમેશા રાખો તો ધીમે ધીમે તમારી રોંગ માન્યતા તરફ ફોકસ થાય તમારી. હા જેટલી રોંગ માન્યતા ઉડીને રાઈટ માન્યતા ઊભી થઈ ગઈ તો એટલું જોવા જાણવા પણ ઊભું થયું તમારું. બરાબર છે. વાંચું ને કે ના સમજાય? હા જોવા જાણવા સમજાય. પણ એટલે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ ના થાય. જેમ કેમેરો હોય છે એ તો ખાલી શું હોય છે એ હા બતાવે. બતાવે છે. હા એવું તમારું થઈ બરાબર જાય. છે. એવું થઈ જાય થઈ ક્યાંય આ આપણે કીર્તન ભક્તિ રાખીશું તો નહીં આવે, નામ રાખીશું તો આવશે, એવું કેમેરાને ના હોય. ના હોય. હા કેમેરા જેવું થઈ જાય તમારું બધું. એટલે જ્ઞાન ક્રિયા થઈ જાય, અજ્ઞાન ક્રિયા ઉડી જાય. ઉડી જાય. હા વાંચો ને એને? હા જ્ઞાન ક્રિયા થઈ જાય એટલે જ્ઞાન ક્રિયા થઈ ગયું એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયા એટલે જોવા જાણવા પણ થયું તમારું. બરાબર છે. ગીતાબેન, સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. વિજ્ઞાન જેમ છે એમ સમજાય એવી કૃપા ઉતારજો. હા, ખૂબ ખૂબ આશીર્વાદ છે. વિજ્ઞાન જેમ છે તેમ સમજાવવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચી. જય. ઇન્દિરાજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ઇન્દ્રાબેન. जय सच्चिदानंद दीपकानंद जी, जय જય सच्चिदानंद, जय मिशन जी, जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. सभी ઇન્દિરાજી आत्माओं બોલો. को। ये अभी जो गीता बहन ने पूछा था ना कि हाँ देखना जानना, अभी गीता बहन का जो प्रश्न था और हाँ आप बता रहे थे कि ये मान्यताओं के अनुसार देखना जानना होता है, रॉन्ग मान्यताओं के अनुसार। हाँ वो उन्होंने बताया कि जैसे वाणी निकल रही है तो ऐसे देखना कि इंदिरा बोल रही है मैं इससे अलग हूँ, ऐसे उन्होंने कुछ गुजराती में इस तरह हाँ कि हाँ मैं ऐसा समझी कि हाँ देख लिया। अच्छा, इसको देखना जानना नहीं कहते तो नहीं, रॉन्ग इसको देखना मान्यताओं जान वाला। नहीं, इसको देखना जानना नहीं कहते। जितनी हाँ तो वो जितनी क्या, आपकी कैसे देखना जितनी जानना? जितनी आपकी मान्यता सम्यक होगी, सही होगी, जितनी जितनी आपकी मान्यता सही होगी उतना उतना देखना जानना होगा। मान्यता मतलब वो मान्यता उसमें आ रॉन्ग गई ना, बिलीफ, अब ये 5 रॉन्ग बिलीफ है, रॉन्ग बिलीफ है, रॉन्ग बिलीफ जैसे है। मैं रॉन्ग बिलीफ में एक बार मैं बताऊं आपको कि रॉन्ग बिलीफ है मेरे मेरे मेरा बेटा हस्बैंड कोई भी आता है तो उसको मैं वो ही मान रही हूँ, उस क्रिया से, ज्ञान क्रिया से नहीं देख रही कि रिलेटिव से ये देदारी है, रियल में ये शुद्ध आत्मा है। अगर मैं बराबर। उसको देखूं नहीं ये तो वो फलाना ही है, तो ये रॉन्ग मान्यता हो गई। तो क्या नहीं, ऐसा नहीं, ऐसे नहीं देखने का, ऐसा नहीं है। अच्छा वो जो आता है कि नहीं होता है, सभी का अलग अलग ऋणानुबंध होता है। अच्छा। समझ में नहीं, वो आवे वो बहुत अच्छी बात है, लेकिन सभी का अलग अलग ऋणानुबंध होता है। सभी का अलग अलग हिसाब होता है। हाँ बिल्कुल। वो आता है वो भी हिसाब है, नहीं आता है वो भी हिसाब है, और बीच वाला व्यवहार रहता है वो भी हिसाब है।
आता है मतलब अगर वो ये ध्यान रहता है, मतलब हमको नहीं, सत्संग विज्ञान में दृष्टि आता है, जो याद वो रहती सत्संग में आता है ना, वो भी हिसाब से ही आता है। सत्संग में नहीं नहीं, आता, वो सत्संग में हिसाब से ही नहीं आता है। नहीं, वो तो बात समझ में है कि वो अपने हिसाब की वजह से नहीं आ रहा है, या जो भी जैसा लेके आया उस हिसाब से वो नहीं आ रहा है। व्यवस्थित शक्ति उसको जैसा बनेगा हिसाब वैसा लेके आएगी। वो बात नहीं कह रही आने की, जैसे कोई सामने आया, कोई फाइल आई, तो वो याद ध्यान रहे कि वो ज्ञान हाजिर हो जाए कि ये रिलेटिव में ये देहधारी है, रियल में ये शुद्धात्मा है। और जैसा कुछ भी गलत व्यवहार कर रहा है या कुछ कर रहा है, वो व्यवस्थित शक्ति ये ज्ञान हाजिर हो जाए, तो ये रॉन्ग बिलीफ नहीं है, ये राइट बिलीफ है। शुरू में इस तरह से कर सकते हैं। शुरू में, अच्छा, शुरू में आपको ज्ञान जब मिला है, शुरू में इस तरीके का एडजस्टमेंट करेंगे तो वो सही है। अच्छा। समझ में आना है। फिर हम्म 6 महीना, 12 महीना, 2 साल, 3 साल, 5 साल, 10 साल, 15 साल के बाद इस तरह का व्यवहार करे तो वो राइट नहीं है। वो राइट नहीं है, समझ में आया? मतलब जब तक पक्का हो जाना चाहिए करना चाहिए। जैसे आपको कार सीखना है तो 10-15 दिन में कार सीख जाते हैं। उसके बाद सीखने वाली आपकी एटीट्यूड नहीं आएगी, चलाने वाली एटीट्यूड आएगी। सही। लेकिन 25 साल पहले जो करते थे वो भी आज भी 25 साल के बाद वही करे तो एक ज्ञान नहीं बोला जाएगा। वो ये सीखा ही नहीं, सीखा सीखा नहीं ही है, नहीं, मतलब समझा नहीं है। समझ में आया? समझा नहीं। तो वो शुरू में करते तो वो बराबर एक ज्ञान क्रिया है। अच्छा। चलो 5-6 महीने, हम्म क्योंकि परंपरा वाला धर्म से हटने के लिए 6 महीना लगता है या 12 महीना लगता है। हम्म लेकिन 10 साल के बाद, 15 साल के बाद वही का वही शब्द यूज करेगा तो फिर वो देखना जानना नहीं है। नहीं है। नीरा जी, बात समझ में आया कि नहीं आया? हाँ, समझ में आई, तो बिल्कुल अपने समझ आप में। आ जाएगा कि व्यवहार दृष्टि से ननंद है कि देरानी है और जेठानी है, और निश्चय तो दृष्टि से मतलब बस फिर वो अपने आप होता रहेगा, कर अपने आप हो जाएगा, देखने का अपने आप नहीं, हो जाएगा। ये फाइल भी वो अपने आप हो देखना चाहिए। जाएगा। फाइल भी बोलने की जरूरत नहीं पड़ती है, वो अपने आप हो जाएगा कि हाँ। फाइल है। आपको ऐसा स्पष्ट हो जाएगा कि मैं शुद्धात्मा हूँ, तो वो शुद्धात्मा आप है, उस हिसाब से अपने आप वो दूसरी फाइल है वो अपने आप आपकी वर्तना में आ जाएगा। सही। समझ में? आपको बिल्कुल स्पष्ट है कि व्यवहार दृष्टि से मैं इंद्रिय जीव हूँ और निश्चय दृष्टि से मैं शुद्ध आत्मा हूँ। जगत नियंत्रण व्यवस्थित शक्ति करने वाला है। वो 15 साल के बाद, 10 साल के बाद वो आ जाता है, स्पष्ट आ जाता है, तो अपने आप वो फाइल है, वो अपने आप एक्टिव हो वो जाएगा। अपने आप वहां कुछ बोलने वो की समझ जरूरत नहीं एकदम पड़ती, पक्की हो जाती, हो जाती नहीं पड़ती। है, पक्का हो जाता है। वो समझ से ही, दृष्टि से ही सब हो जाता है। वो दृष्टि से ही वो हो जाता समझ है। से बोलना करना नहीं, दृष्टि से ही, हाँ, सब फिर हो जाता बोलना करना नहीं आता है, बोलना करना नहीं है। आता है। बस में ना। हम्म जैसे फ्लाईओवर बनाना है तो आपको 2 साल तक डिस्टर्ब आएगा सब एरिया में जाने आने के लिए, और 2 साल के बाद फ्लाईओवर बन जाता है, फिर जो पहले जो डिस्टर्बन आता है वो डिस्टर्बन नहीं आएगा आपको। नहीं आएगा। समझ में आना है? जैसे आपकी फैक्ट्री में आपको कैमरा सभी सभी जगह पे लगाना है, तो जहां तक पूरा इंस्टॉलमेंट नहीं हुआ है, सभी जगह पे वो कैमरा लगाया नहीं, वहां वहां तक आपका क्लियरेंस नहीं आएगा। सही। और सही जगह पे सब कनेक्शन हो गए और ट्रायल हो गया, टेस्ट हो गया, फिर फैक्ट्री का हर कोने में आप दिख सकते हैं। सही। उस तरह आया का समझ में। उस तरह का ये ज्ञान वाला भाग है। वो ज्ञान क्रिया, हम्म दर्शन क्रिया उस तरह की है। हम्म इंदिरा जी, समझ में आया कि नहीं आया? हाँ, समझ में आया, समझ में आया। फिर वहाँ नहीं, मैं क्रिया वहां और थोड़ा कंफ्यूजन थी, ये रॉन्ग मान्यताओं का देखना जानना है आपका, सही नहीं है वो। जितनी वहां मैंने की। जितनी रॉन्ग मान्यता आपकी गई, अलग अलग, ये पर्याय पर्याय रॉन्ग बिलीफ है। हम्म अवस्था से रॉन्ग बिलीफ है। हम्म स्थूल अवस्था, सूक्ष्म अवस्था, सूक्ष्मतर सूक्ष्मतम, हम्म सभी जगह पे रॉन्ग बिलीफ से बनी है। हम्म
सही। तो वहां वहां तक आपकी दृष्टि जानी चाहिए, वहां तक दृष्टि जानी चाहिए। वहां तक जानी चाहिए। सही। सूक्ष्म स्थूलतम सूक्ष्मतम और सूक्ष्मतम वहां तक तक, दृष्टि जानी अंदर चाहिए। तक, जहां भी विचार व्यवहार से शासन क्या होता है। लगता है कि ये आदमी ने मेरे को धक्का दिया और मैं डूबकर मर गई, और हम्म। आपके ये रॉन्ग बिलीफ है। तो राइट बिलीफ का बोलते कि उसको, उसने मेरे को धक्का दिया लेकिन मेरे को तैरना नहीं आता था तब मैं डूब गई हूँ। उसने धक्का दिया लेकिन मेरे को तैरना नहीं आता था तब मैं डूब गई। तो ये रॉन्ग बिलीफ उड़ी। हम्म। हम्म। तो उस तरह से फिर देखना जानना आएगा। हम्म। समझ में आने। समझ में आया, और समझ में। चिड़िया को दाना दागता है, डालते है तो दानी लगता है, और वो कंकड़ डालता है उड़ाता है तो वो पापी लगता है। आप ही लगता लेकिन जब वो व्यवहार दिखते हैं तो कभी दाना वाला उस डालने वाला वो फंसाने वाला है, और कंकड़ डालने वाला उसको फंसाने से बाहर निकालने वाला है, तो वहां दृष्टि सही हुई। तो उस तरह से फिर देखना जानना आता है। है। आसमान है। बिल्कुल। मैक्सिमम बहुत। आपका विजन है। मैं हिंदी राजू यानी आपका मिनिमम विजन हो गया है। हम्म। मैं करने वाली हूँ, आप करने वाले, वे करने वाला, तो आपका विजन मिनिमाइज हो गया। मिनिमल। अब उस सही। तरह का देखना जानना आएगा तो दिक्कत आएगा ही। सही। और व्यवहार दृष्टि से मैं इंदिराजी हूँ, और निश्चय दृष्टि से मैं शुद्ध आत्मा हूँ। जगत नियंता व्यवस्थित शक्ति करने वाला है। व्यवस्थित। मेरे को हाजिर रहता है कि नहीं रहता वो अलग चीज है। तो आपका आपका विजन बढ़ेगा, आपकी रॉन्ग बिलीफ और टूटेगी। हम्म। रॉन्ग बिलीफ समझ में आएगी, राइट बिलीफ बैठ जाएगी। समझ में आना है। रॉन्ग बिलीफ उड़ जाएगी, राइट बिलीफ सेट हो जाएगी। आप समझ में आना। हम्म। तो उस तरह का बिल्कुल। तो स्वाध्याय पुरुषार्थ नहीं है अपना। कहीं ना कहीं नहीं। पारंपरिक क्रियाकांड वाला स्वाध्याय पुरुषार्थ है। हम्म। दिखने वाला दिखाने सही। वाला, दिखने वाला दिखाने वाला स्वाध्याय पुरुषार्थ है। देखने वाला जानने वाला स्वाध्याय पुरुषार्थ नहीं है। नहीं है। सही बात। आप समझ। हम्म। इंदिरा जी समाधान हुआ कि नहीं हुआ? बिल्कुल समाधान हुआ। बहुत अच्छा समझ में आया। हम्म। जय जब से सच्चिदानंद। यही श्री सोच रही थी मैंने आज सच्चिदानंद समय। आप बोलो इंदिरा जी। जब से ये कह रही थी अभी मेरे को कोई प्रश्न ही नहीं आ रहा, मैं क्या पूछूं, कुछ पूछने का ही नहीं आ रहा। नहीं, तो अभी अब आप पूछा बीच तो बीच बहुत, में। देखो इतनी ये गीता जी के हाँ। बाद आपने फिर पूछा ये तो कितनी एक बढ़िया बहन बात का है। मैंने ध्यान से पूछा, मैं आई मैंने सुना इनका, नहीं, तो मेरे को दृष्टांत एकदम कितना क्वेश्चन बढ़िया पैदा है। हुआ। बढ़िया दृष्टांत है तो बहुत हाँ। अच्छे प्रश्न से नहीं है। वो दूसरे जो पूछते हैं उसमें भी आपको और क्लियरेंस करना कर सकते हैं। समझ में आने। हम्म। क्लियर हुआ हाँ, फिर भी जो और समझ में क्लियर आता है करना तो वो। कर सकते हैं। बिल्कुल। बिल्कुल। मैंने कि एक बार पूछूं रॉन्ग बिलीफ, रॉन्ग मान्यताओं का नहीं, देखना जानना। बहुत थोड़ा बहुत गुजराती अच्छा में विषय थोड़ा किया है। क्लियर नहीं समझ में आता। पूछ सकते हैं, पूछ हम्म। सकते हैं। आपका दरअसल प्रश्न नहीं है, लेकिन कोई सत्संग करते हैं उसमें भी आपको क्लियर नहीं होता है तो आप प्रश्न अपने आप बन हाँ, जाता है। नहीं होता है कई बार शब्द समझ में नहीं आ पाते गुजराती के, अभी इतना समझती हूँ गुजराती लेकिन एकदम क्लियर नहीं हुआ है नहीं जो होता है हिंदी में गुजराती में समझ थोड़ा, में वो हिंदी वाले है ना, आपका जो हिंदी हम्म। पक्का है, गुजराती कच्चा पक्का है, तो इसमें आपको फिर वो अच्छा पता है। गुजराती वाला हिंदी में पक्का कर लेने का, तो वो प्रश्न तो आपका रहेगा ही, वो करने का ही आपको। हम्म। गुजराती में समझ में आता है फिर भी हिंदी में पक्का कर लेने का। हम्म। ईरा जी समाधान हुआ बिल्कुल। कि नहीं हुआ? बहुत बहुत अच्छा समाधान हुआ। बहुत बढ़िया। हम्म। जय दीपकानंद जी। सच्चिदानंद। श्री सच्चिदानंद समय तुरंत बदलाव जय 11 सच्चिदानंद। जय फॉलो करिएगा। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणाम। नमो सिद्धाणम। नमो सिद्धाणाम। नमो आयरियाणम। नमो आयरियाणाम। नमो वज्रायाणम। नमो उभयजायाणाम। नमो लोई सव्वसाहुणम। नमो लोए सब साहुणम। ऐसो पंच नमुकारो।
ऐसो पंचन मुक्कारो सब पावपणासणो सब पावक पणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम्। पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।